સર્વે વાલા ભક્તો, દરેક વ્યક્તિ સુખી થવાનો પ્રયત્ન કરે છે. સુખ અમારી તમારી આપણા સૌની જરૂરિયાત છે. સુખ અને આનંદ એ કોઈ દુનિયામાં, દુકાનમાં, હાટમાં વેચાતી વસ્તુ નથી. સુખ શું છે, શામાં છે, આ વિચાર સમજવો અને અનુસરવો આપણા સૌ માટે બહુ જરૂરી છે. સ્વામિનારાયણ ભગવાનને એક પ્રશ્ન પૂછ્યો છે. વચનામૃત છેલ્લા પ્રકરણનું 38મું વચનામૃત છે. સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, હે દયાળુ, જીવતા કે દેહ મૂક્યા પછી સદાય સુખિયા રહેવાય એવો કોઈ ઉપાય ખરો? આવો પ્રશ્ન છેલ્લાના 38મા વચનામૃતમાં આવે છે. જીવતા પણ નિરંતર સુખ વર્તે ને દેહ મૂક્યા પછી, મૃત્યુ પછી પણ આત્મા દુખીઓ ન થાય, એના માટેનો કોઈ ઉપાય ખરો? સ્વામિનારાયણ ભગવાને જીવતા અને મૃત્યુ થયા પછી બંનેનો ઉપાય કોમન બતાવ્યો છે. શ્રીજી મહારાજે કહ્યું ત્યાં આખા શાસ્ત્રનો સાર છે. આ જે વાત થાય છે, સ્વામિનારાયણ ભગવાને સદગ્રંથોનો સાર બતાવી દીધો છે, ફક્ત એક જ જવાબમાં, 2 જ લીટીમાં. આ જવાબ માત્ર આપણે સાંભળવા અને જાણવા પૂરતો રાખવાનો નથી. એ જવાબને આપણે આપણા જીવનમાં મૂકીને, મુક્તો સત્સંગનો વિષય છે. આપણે બધા સત્સંગની સભામાં બેઠા છીએ. સત્સંગ એટલે શું? જે વાત બોલવામાં આવે, જે વાત સાંભળવામાં આવે, જે વાત વાંચવામાં આવે, એ વાત મારા માટે થાય છે એ રીતે સ્વીકાર કરીને પોતાના જીવનમાં અમલ કરવો, એનું નામ જ સત્સંગ. પોતા તરફ દ્રષ્ટિ કરવી એનું નામ સત્સંગ, અને બીજાનું જોવું એનું નામ કુસંગ. આપણે સત્સંગમાં બેઠા છીએ, આપણે આપણું જ જોવાનું કે સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન પૂછ્યો એ પણ મારા માટે છે, અને સ્વામિનારાયણ ભગવાને જવાબ આપ્યો એ પણ મારા માટે છે. અત્યારે જે વાત થાય છે એ પણ મારા માટે છે. હું આ પંથનો પ્રવાસી છું. પ્રશ્ન પૂછો. આપણે આપણની જાતને સેલ્ફ એનાલિસિસ કરવો છે, તો પહેલા આપણે આપણા ગુરુ થવું પડશે. મારે આ પ્રશ્નની જરૂર છે. જીવતે પણ સદાય સુખિયા રહેવાય અને દેહ મૂકીને મૃત્યુ થયા પછી પણ સદાય સુખિયા રહેવાય એવો ઉપાય મારે જરૂર છે. તમે જોજો, ગાડીમાં જતા હોય, અમે એક વખત અમદાવાદમાં જતા હતા ગાડીમાં, એક હરિભક્ત અમને પધરામણીએ લેવા માટે આવેલા.
ગાડી સડસડાટ સેટેલાઇટ રોડ ઉપરથી ચાલી જતી હતી, સ્પીડમાં હતી. પરંતુ અમારા જે ડ્રાઇવિંગ કરનારા ભાઈએ, જે એમને લેવા આવ્યા હતા, એમણે એકદમ શોર્ટ બ્રેક મારી દીધી. મેં જોયું કે આગળ કંઈક કૂતરું આવ્યું છે, શું? કશું જ નહોતું. કેમ બ્રેક મારી આટલી બધી શોર્ટ? એમ કે સ્વામી કહું. ગાડીને તરત રિવર્સ ગેર પાડીને રિવર્સ લીધી. 25 ડગલા પાછળ ગયા. એક બાજુમાં લેફ્ટ સાઈડ એક બોર્ડ હતું, બોર્ડ મોટું, લગભગ 3 ફૂટ પહોળું, 5 ફૂટ લાંબુ એવું બોર્ડ હતું. એમ કે સ્વામી આ વાંચવા માટે મેં ગાડી પાછી વાળી. નજર પડી, ગુજરાતીમાં બોર્ડ હતું, ઉપર મોટું હેડિંગ હતું, 7 દિવસમાં 7 કિલો વજન ઘટાડો, આવું બોર્ડ હતું. એ ભાઈ બહુ જ ફેટી હતા. મને કે સ્વામી 110 વજન છે, મથું છું પણ મેળ નથી પડતો. સાહેબ નજર પડી ગઈ ને ગાડી આગળ નીકળી ગઈ. 7 દિવસમાં 7 કિલો વજન ઘટાડો. મારા માટે આવ્યું ને એટલે મેં ગાડી પાછી વાળી દીધી. એ ભાઈને ઇન્ટરેસ્ટ પડ્યો, કારણ કે મારે આની જરૂર છે એવું સમજાણું. એમણે બોર્ડ શોધવા નથી નીકળ્યા, પણ સામે બોર્ડ આવી ગયું. અમે કોઈએ નથી કહ્યું ગાડી ઊભી રાખો, ગાડી પાછી વાળી લીધી. ગરજુ બન્યા, કારણ કે એમને એટલી ખબર હતી કે મારે આની જરૂર છે. એમણે હેડિંગ વાંચ્યું, નીચે થોડી 2-3 લીટીમાં વિગત વાંચી, નીચે ટેલિફોન નંબર લખ્યો તો એ લખી લીધો. એડ્રેસ, શોર્ટ એડ્રેસ હતું એ લખ્યું. પછી ગાડી ઉપાડી. એમને પૂછ્યું કે આને શું કરશો હવે તમે? તો કે સ્વામી સામે ચાલીને ભગવાને બોર્ડ મૂક્યું છે તો આનો ઉપયોગ કરીશ. શું ઉપયોગ કરશો? સ્વામી ફોન કરીશ, તે મળવા જઈશ, તપાસીશ, અને જરૂર પડશે તો હું પણ પેશન્ટ બની જઈશ, એનો અમલ કરીશ, કારણ કે શરીર ઉતારવું છે. મુક્તો આ તમને તો લાગુ પડશે, આ વાતમાં તમને તો રસ પડશે કે જો આ પ્રશ્ન આપણો બનશે તો. સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવતે ને મરીને સદાય સુખિયા રહેવાનો ઉપાય શું છે? આપણને લાગુ પડે છે આ પ્રશ્ન? આપણે એના નીડી છીએ, જરૂરિયાતવાળા છીએ? તમે નહીં બોલો તો પણ ખબર છે કે આપણે બધા સુખના યાચકો છીએ, અહીંયા પણ અને વિદેશમાં પણ. તમે કોઈ દિવસ ભગવાનને એવી પ્રાર્થના કોઈએ કરી છે કે હે ભગવાન મને દુઃખી કરજો? કોઈ દિવસ કોઈએ પ્રાર્થના કરી છે? આંગળી ઊંચી કરજો કોઈએ કરી હોય તો. આપણે જાણીએ પણ છીએ કે હું કહું એમ ભગવાન કરી દેવાના નથી, તો પણ ભૂલમાંય નથી કરતા. કેમ? કારણ કે રખેન ભગવાન પ્રાર્થના સાંભળી લે કરી દે તો દુઃખી. આપણને પસંદ નથી, એ શબ્દ પસંદ નથી. દુઃખ તો પસંદ નથી, દુઃખ શબ્દ પણ પસંદ નથી. તો એવો ઉપાય ભગવાન સ્વામિનારાયણ બતાવે છે છેલ્લાના 38મા વચનામૃતમાં.
આ છ વાના જેનામાં હોય, સ્વામિનારાયણ ભગવાન કહે છે આ છ વાના જેનામાં હોય, કે છ માંથી એક પણ જેનામાં હોય, એને જીવતે કે મરીને ક્યારેય સુખ નહીં થાય. જજમેન્ટ આપી દીધું, સુપ્રીમનું જજમેન્ટ છે. આ છ કે છ માંથી એક પણ જેનામાં હશે એને જીવતે સુખ નહીં થાય અને મરીને પણ સુખ નહીં થાય. મુક્તો ભગવાન કહે છે સમગ્ર શાસ્ત્રનો સાર 6 શબ્દોમાં લઈ લીધો છે. આપણે એ 6 માંથી ફક્ત આજે એક ઉપર જ વાત કરવી છે. માત્ર 6 શબ્દો જ મૂક્યા છે ત્યાં. દુઃખના મૂળ છે આ 6 એ 6. 6 માંથી એક પણ હોય તો પણ એનામાં જીવતે પણ સુખ નહીં થાય ને મરીને પણ સુખ નહીં થાય. એ સદાય દુઃખીઓ રહેશે. અને 6 માંથી પહેલું ભગવાન સ્વામિનારાયણે કહ્યું, આપણે 6 બાબતને વર્ણવી લઈએ છીએ માત્ર શબ્દોમાં, વિવરણ માત્ર એકનું જ કરવું છે. કઈ 6 બાબત? જરા તપાસજો આપણા જીવનમાં. આ માત્ર મેડિકલ કોલેજ નથી, મેડિકલ હોસ્પિટલ છે. સત્સંગની અંદર આવેલા તમામ સભ્યો એ બધા જ આધ્યાત્મિક માર્ગના દર્દીઓ છે. આ મેડિકલ હોસ્પિટલ છે ને એમાં દાખલ થયેલા આપણે બધા જ અહીંયા બધા દર્દીઓ છીએ. આપણે બધા જ રોગી છીએ. કોઈને કંઈક રોગ છે, કોઈકને કંઈક રોગ છે. આ 6 માંથી એક રોગ તો હશે જ. અહીંયા બધા જ સાજા થવા આવ્યા છીએ. અહીંયા કોઈ સાજા આવતા જ નથી. હોસ્પિટલમાં જેટલા દાખલ થાય છે એ બધા સાજા થવા માટે આવે છે. સાજા કોઈ આવતા જ નથી. આવે છે માત્ર ડૉક્ટરો છે, હાજા કરવા આવે છે. બાકી બધા હાજા થવા આવે છે. એમાં આપણે બધા જ દર્દીઓ છીએ. પરંતુ આ ડાયોગ્નોસિસ હોસ્પિટલ નથી કે ફક્ત મારો રોગ કયો છે એટલું જાણીને નિદાન કરીને છૂટા થઈ જવું એટલેથી નહીં પતે. દવા જાણીને છૂટા થઈ જવું એટલેથી નહીં પતે. શું કરવું પડશે? આપણે દવા લેવી પડશે, દાખલ થવું પડશે, દવા લેવી પડશે, ચરી પાડવી પડશે, તો સાજા થવાશે. કારણ કે આ સુખી થવાનો ઉપાય છે. એનો અર્થ જ કે આ 6 કે 6 માંથી એક પણ હોય તો એને ક્યારેય દુઃખ નહીં પડે, ક્યારેય દુઃખી નહીં રહે. 6 કયાવાના સાંભળજો. પહેલું, આ ભગવાન સ્વામિનારાયણના શબ્દોને ઇન્વર્ટેડ કોમા આપણે મૂકીએ છીએ અવતરણ ચિહ્નમાં. બેઠા સ્વામિનારાયણ ભગવાન કહે છે પહેલું, દ્રવ્યાદિકનો લોભ. પહેલું દુઃખનું મૂળ કયું બતાવે છે? દ્રવ્યાદિકનો લોભ. આ પહેલું ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે. દુઃખનું મોટામાં મોટું મૂળ આ. જેનામાં લોભ વૃત્તિ હશે એને કોઈ દિવસ જીવતે સુખ નહીં થાય અને મરીને પણ સુખ નહીં થાય. આ સનાતન સત્ય છે. ગમે એટલું હશે પણ જ્યાં સુધી એ લોભની વૃત્તિ હશે, લોભ એટલે અસંતોષ. લોભનો બીજો અર્થ ગમે તેટલો હોય તો પણ અસંતોષ છે એટલે એ લોભનો પર્યાય શબ્દ છે, અસંતોષ. જેને જેને પૈસાનો અસંતોષ હશે
એ જીવતે પણ સુખી નહીં થાય ને મરીને પણ સુખી નહીં થાય. મુક્તો મરીને કેવી રીતે સુખી નહીં થાય? હમણાં જ અમે હિંમતનગર ગયેલા. હિંમતનગરમાં બે ભાઈઓ અમારી આગળ આવ્યા, અમારી પાસે આવ્યા, મને કે સ્વામી 10 મિનિટ તમારી જોડે બેસવું છે. એકલા બેઠા, રડી પડ્યા. મને કે સ્વામી મારા બાપુજી ફેક્ટરી કરવી છે, ફેક્ટરી કરવી છે, ફેક્ટરી કરવી છે. કરતાં કરતાં જમીન લીધી, ફેક્ટરીનું કામ ચાલુ કર્યું. ફેક્ટરી ચાલુ થવાની હતી અને 8 દિવસ પહેલાં સ્વામી મારા બાપુજીને એટેક આવ્યો અને ફેક્ટરીમાં જ ઓફિસમાં બેઠા બેઠા એક્સપાયર થઈ ગયા. સ્વામી એમને ફેક્ટરીની પાછળ એટલો બધો સંકલ્પ હતો કે ફેક્ટરી શરૂ થશે એટલે રૂપિયાની અમને કહેતા, છોકરાઓ આ ફેક્ટરી રૂપિયાની ફેક્ટરી નાખું છું હું, એવું કહેતા. આ ફેક્ટરી કોઈ વસ્તુની નથી, રૂપિયાની ફેક્ટરી છે, એવું કહેતા. અને એમનો દેહ પડી ગયો. સ્વામી તે દિવસને આજની ઘડી 3 વર્ષ થયા. મારા બાપુજી સર્પનો અવતાર લઈને આખી ફેક્ટરીમાં આંટા મારે છે. મોટો કાળો નાગ થઈને આંટા મારે છે. સ્વામી આમ રીતસર અમે બેઠા હોય તો અમારી હમ કર્યા કરે છે, ફેક્ટરી હમ કર્યા કરે છે. નથી કોઈને કઈડતો, નથી કોઈને પજવતો, પણ મોટો લાંબો સાપ થઈને, આવડો મોટો સાપ, એક લાકડીનો લાંબો હાથ સાપ થઈને આંટા મારે છે. સ્વામી અમે નજરે કહીએ છીએ, અમે ચોક્કસ કહીએ છીએ કે આ મારા બાપ છે. સ્વામી આ મરીને પણ સુખ નથી થતું. સાંભળજો મુક્તો. કારણ કે પેલો લોભ રહી ગયો ને અંદર વૃત્તિમાં. એમને પૈસા છાપવાની ફેક્ટરી બનાવી હતી, એટલે કે આમાંથી ફેક્ટરીમાંથી રૂપિયા ઢગલો મળવાના છે. પૈસા છાપવાની એટલે ફેક્ટરી તો બીજી હતી, પરંતુ અંદર પૈસો ઢગલો નીકળવાનો હતો. એની લોભ વૃત્તિમાં દેહ પડી ગયો. જીવતે પણ સુખ થતું નથી ને મરીને પણ સુખ થતું નથી. ગાંધીનગરના અમારા એક ભાઈ, બહુ મોટી હસ્તી, એક મિનિસ્ટરના પીએ, એક વખત આવ્યા. 3 વર્ષ થયા હશે, 3-4 વર્ષ. આવીને ખૂબ રડ્યા. આઈએએસ અધિકારી છે, પોતે આઈએએસ અધિકારી છે, પોતાના મિસિસ પણ આઈએએસ અધિકારી છે, બહુ મોટો પગાર છે, એક દીકરો છે, એક દીકરી છે, નાનું કુટુંબ છે, ફક્ત 4 જણનું કુટુંબ છે. ધ્રુસકે ને ધ્રુસકે રડે. કીધું શું છે તો કહો. સ્વામીજી આત્મહત્યાના વિચારો આવે છે, સુસાઇડ કરી નાખીએ એવું થાય છે બંને માણસોને. અરે પણ તમે આટલા બધા સુખી છો અને આવા વિચાર કેમ આવે છે? એ વાત કરે છે, સ્વામી સારો એવો પગાર છે, 30-35 લાખ રૂપિયાનું કલેક્શન થયું હતું, ભેગા થયા હતા, બચત હતી અમારી. બંગલો, સારો એવો બંગલો છે સ્વામી. દીકરો ઓસ્ટ્રેલિયા ભણે છે, દીકરીના મેરેજ કરીને સાસરે વળાવી દીધી છે. અમે બંને વનમાં બેસી ગયા છીએ. વનમાં એટલે સમજ્યા ને, 51, 52, 51, 50 પછી બધા વનમાં બેસી ગયા કહેવાય. એટલે સ્વામી 85 વટાવી દીધી છે. પરંતુ એક મિત્રએ શેરની લતે ચડાવી દીધો. શેર બજાર, હર્ષદ મહેતાનું પેલું સ્કેન્ડલ નીકળ્યું ને, એ પછી 2 વર્ષ પછીની વાત છે. સ્વામી જેટલી મૂડી હતી એ બધી મૂડી અને બહારથી 70-80 લાખ રૂપિયા લાવી અને બધા પૈસા નાખી દીધા એમાં. કાગળિયા થઈ ગયા, શેરના કાગળિયા થઈ ગયા.
સ્વામી મહિને 80 લાખ રૂપિયાનું 1.5% વ્યાજ, કોઈનું 2% છે, કોઈનું 1.5% છે. સ્વામી મહિને 1.5 લાખ રૂપિયા વ્યાજ ભરું છું. અમારા બેનો પગાર તો સાફ થઈ જાય છે. શામાં? વ્યાજમાં. મૂડી તો સાફ થઈ ગઈ, વ્યાજ ભરવા માટે વ્યાજે લાવું છું. સ્વામી ક્યાં સુધી ચાલશે? બંગલો વેચી દઉં ને તો એ દેવું પૂરું થાય એવું નથી. સ્વામી સુખી હતો, પણ આજે બહુ દુઃખી છું. મુક્તો આ પ્રશ્ન છે. આ દુઃખ ક્યાંથી જન્મ્યું? દ્રવ્યાદિકનો લોભ. ભગવાન સ્વામિનારાયણ એટલે કહે છે. આપણે ગાંધીનગરના સાહેબ તરફ નજર ન કરશો. આપણે આપણા જીવનમાં ખ્યાલ રાખજો. દિન પ્રતિદિન વ્યક્તિની જરૂરિયાતો વધતી જાય છે અને પરિણામે અસંતોષની માત્રા વધતી જાય છે. પહેલાના જમાનામાં કહેવાતું કે રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો. આવું જૂના માણસો કહેતા કે રૂપિયો તો ગાડાના પૈડા જેવડો હતો. એટલે કે રૂપિયો હતો ક્યાં, પણ સામે જરૂરિયાતોય નહોતી. 2 ટાઈમ જમવાનું મળે એટલે સંતોષ હતો ડોહાઓને. તમારા બાપ દાદાઓને પૂછજો, રૂપિયાનું 3 શેર ઘી ખાધું છે એવું કહેતા હશે કઈડા માણસો. પણ સંતોષ હતો, સંતોષી જીવન હતું, જરૂરિયાતો નહોતી. અને પરિણામ સ્વરૂપે એમને જે મળે એમાં આનંદ હતો. અત્યારે આપણી જરૂરિયાતો વધતી જાય છે. કોકની ગાડી જોઈને આપણને તરત જ સંકલ્પ ઉઠે છે, મારે ગાડી લાવવી છે. હવે ગાડી લાવવા માટેનો વેત નથી. જરૂરિયાત વધી છે પરંતુ વેત નથી. માણસ શું કરશે? પૈસા, ગાડી લાવવી છે એ સંકલ્પ મજબૂત થતો જાય છે. કોઈકનો બંગલો જોઈને મારે આવો બંગલો કરવો છે, સંકલ્પ મજબૂત થતો જાય છે. કોકનું ફર્નિચર જોઈને ઈચ્છાઓ જાગે છે, મારે આવું ફર્નિચર કરવું છે, સંકલ્પ મજબૂત થતો જાય છે. પરિણામ શું આવે છે? બંગલા માટે, ફર્નિચર માટે, એ સંપત્તિ માટે, ગાડી માટે દ્રષ્ટિ થઈ જશે. પૈસો ક્યાંથી લાવવો? હાઉ ટુ અર્ન મની. મારે પૈસો ક્યાંથી પ્રાપ્ત કરવો? છોકરાઓને સારી સ્કૂલોમાં ભણાવવા છે, ઘરનાને સંતોષ આપવો છે, અને બીજાનું જોઈને આપણી વૃત્તિઓ બહેકાય છે અને પરિણામે પૈસાની જરૂરિયાત ઊભી થાય છે. પોતાની જ પાસે જે પ્રભુએ આપ્યું છે એમાં સંતોષ મનાતો નથી. અસંતોષની જ્વાળા જલતી થાય છે અને પરિણામ સ્વરૂપે પોતાના નીતિમત્તાના મૂલ્યો એનું અધપતન થાય છે. કડર ભૂસ કરતા નીતિના મૂલ્યો, મોરાલિટી, એના ભોગે આપણે પ્રયત્ન ચાલુ કરીએ છીએ. ક્યાં જવાશે? શું થશે? કારણ કે આપણે તો જલ્દી પૈસાદાર થવું છે. વ્યક્તિને જલ્દી પૈસો જોઈએ છે અને એના માટે બધું જ કરવા માટે તૈયાર થઈ જવાય છે. બધું જ કરવા માટે જે કરવું પડે એ કરવાનું, પરંતુ પૈસો જોઈએ છે. એક વાત મુક્તો ધ્યાનમાં રાખજો. આપણે ફરી કહું છું કે આ વાત આપણી ઉપર થાય છે. ભૂલમાં પણ આ ભૂલ કરતા નહીં, ભૂલમાં પણ ન કરતા. મોટા સંતો કહેતા, અમૃતનું ફળ ઝેર છે અને ઝેરનું ફળ અમૃત છે. આપણને શબ્દ, આ વર્ડિંગ્સ થોડા સમજવા ડિફિકલ્ટ લાગશે. અમૃતનું ફળ ઝેર છે, ઝેરનું ફળ અમૃત છે.
હસી હસીને લેવાનું છે અને રોઈ રોઈને ભોગવવાનું છે. અનીતિ અને અધર્મથી કોઈ પણ રીતે ભેગો કરેલો પૈસો ધ્યાન રાખજો, હસી હસીને લેવાનો છે, રોઈ રોઈને ભોગવવાનો છે. આ સનાતન સત્ય છે. નાના હતા ત્યારે ભણવામાં એક પાઠ આવતો, તમારે પણ કદાચ આવતો હશે, અમારે તો આવતો ગુજરાતીમાં, દૂધનું દૂધમાં અને પાણીનું પાણીમાં. આવતો કોઈને? આંગળી ઊંચી કરશો, કેટલાને આવતો? દૂધનું દૂધમાં અને પાણીનું પાણીમાં. પરવાડન બાઈઓ હતી, નદીને સામે કાંઠે દૂધ ભરવા માટે, દૂધ આપવા માટે, વેચવા માટે જતી. આવું કંઈક મને બહુ એક્ઝેક્ટ યાદ નથી, કંઈક ભૂલ થાય તો ક્ષમા કરજો, પરંતુ થોડું થોડું યાદ છે. પાણીમાંથી, નદીમાંથી પાણી નાખી દે, નીચે નમીન જ્યાં એક વખત નમવા જાય છે, ખિસ્સામાંથી બધા પૈસા પડી જાય છે, રડે છે કે અરે મારા પૈસા પડી ગયા. ત્યારે કોઈકે કહ્યું કે એમાં શું ખોટું થયું? દૂધનું દૂધમાં રહ્યું અને પાણીનું પાણીમાં ગયું, એમાં શું ખોટું થયું? તો આ કોઈક કવિની કે કોઈ લેખકની પરિકલ્પનાઓ નથી હો, આ નરી વાસ્તવિકતાઓ છે. એનો આપણે સ્વીકાર કરતા શીખવાનું છે. ભલે આપણને ગમે છે, પરંતુ એનું જે પરિણામ છે, અમે કંઈક એવા જોયા છે કે જેનું પરિણામ ભોગવતા હોય. દુનિયા આખી કરે છે ને, મને શું વાંધો? દુનિયા આખી કરે છે ને, બધા કરે છે ને. આજે આ બધી હમણાં સ્વામીએ કહ્યું એમ તળિયાથી નળિયા સુધી પહોંચી ગયેલી છે. તળિયાથી નળિયા સુધી પહોંચી ગયેલી છે. ક્યાં થીગડું દેવું? આપ ફાટ્યું છે, થીગડું ક્યાં દેવું? પણ અમને એટલો વિશ્વાસ છે, આજે અમે વૃદ્ધો કરતા ને મોટા કરતા પણ નાના બાળકોને, કિશોરોને પસંદ કરીએ છીએ આ વિષય માટે વધુ. આપણે ત્યાં સ્વામિનારાયણ ધામ ગુરુકુલ ચાલે છે ગાંધીનગરમાં. ગુરુકુલના બાળકોની પાસે એક દિવસ હું બેઠેલો. પહેલું વર્ષ હતું અમારું ગુરુકુલનું. મને બાળકોને, વિદ્યાર્થીઓ બહુ ગમે, કિશોરોને બહુ વાલ કરું, કારણ કે એમનો બિગિનિંગ પીરિયડ છે લાઈફનો. કાયમ માટે બાળકોને, કિશોરોને કહું કે બાલ મુક્તો, શર્ટનું પહેલું બટન જો ખોટું વખાઈ ગયું તો છેક સુધી નીચે બધા ખોટા વખસાવાના. પહેલું બટન જો ખોટું વખાઈ જશે ને તો નીચે સુધી બધા બટન ખોટા વખાશે. તમારા જીવનનું પહેલું બટન ખોટું ન વખાઈ જાય એનું ધ્યાન રાખજો, નહીંતર આગળના બધા તમારા જીવનના તમામ પાસાઓ, તમામ સ્ટેપ્સ એ ખોટા પડશે. અને એટલે અમને બહુ ઇન્ટરેસ્ટ છે કિશોરોમાં, બાળકોમાં. અમારું પહેલું વર્ષ હતું. બાળકોની સાથે હું બેઠેલો. બાળકોને એક દિવસ પૂછ્યું, હજુ અઠવાડિયું થયેલું, 200-250 વિદ્યાર્થી હતા એ વખતે. વિદ્યાર્થીઓને પૂછ્યું, વિદ્યાર્થી મિત્રો, તમે બધા જુદા જુદા ઘરના બાળકો અહીં આવ્યા છો, તમને બધાને ગુરુકુળ તરફથી એક કબાટ આપવામાં આવ્યું છે. કબાટને એક લોક આપવામાં આવ્યું છે, જોડે એક ચાવી છે, કી. તે બધાએ લોક માર્યા છે, બરાબર? તો કે હા સ્વામી. તમારા બાજુવાળાનું કબાટ ખુલ્લું હોય તો તમને કોઈ જોતું નથી, તો તમને એ ખુલ્લું કબાટ જોઈને અંદરથી કંઈક લઈ લેવાની ઈચ્છા થાય? ચલો કેટલાને થાય? આંગળી ઊંચી કરો જોઈએ. બાળકોને પૂછ્યું. બધા એક અવાજે બોલ્યા,
સ્વામી ના થાય. ચલો કેટલાને ના થાય આંગળી ઊંચી કરો. બધી આંગળી ઊંચી થઈ. સ્વામી અમને કોઈને બાજુવાળાનું કોઈ પણ કબાટ કે કોઈનું પણ કબાટ ખુલ્લું હોય તો પણ અમને એને ખોલવાનું કે અંદરથી કંઈ લેવાની ઈચ્છા ન થાય. વેરી ગુડ. વિદ્યાર્થી મુક્તો, આ કબાટની અંદર, આ ગુરુકુલની અંદર બહારના કોઈ આવતું જ નથી. નો એન્ટ્રી. તમારા સિવાય કોઈ નથી. અને તમને તો ખુલ્લું કબાટ પડ્યું હોય તો એ જોવાની ઈચ્છા કે લેવાની ઈચ્છા થવાની નથી. તો પછી મને એમ થાય છે કે આપણે લોક શાના માટે મારીએ છીએ? આ 200-250 કબાટને લોક મારવાની જરૂર શું છે? તાળું મારવાની જરૂર શું છે? જો તમને તમારી ઉપર વિશ્વાસ છે, તમને તમારી ઉપર કોન્ફિડન્સ છે કે મને ઈચ્છા ન થાય, અમને એમની ઉપર કોન્ફિડન્સ છે કે મને ઈચ્છા ન થાય, ત્રીજાને કોન્ફિડન્સ છે કે મને ઈચ્છા ન થાય, તમે બધા જ એગ્રી છો કે તમને તમારે બધા ઉપર વિશ્વાસ છે કે તમે કોઈ બીજાનું કબાટ ખોલવા માટેની ઈચ્છા ન થાય, તો આજથી આપણે એવો નિયમ ન કરીએ. આપણામાં કોઈ ચોર નથી ને બહારનો ચોર આવવાનો નથી. આપણામાં કોઈ ચોર નથી અને બહારનો ચોર અહીં આવી શકે એમ નથી. તો આપણે આજથી એવી ઈચ્છા ન કરીએ કે આપણે બધાએ ચાવી આપી દો અમને, કોઈએ તાળું મારવાનું નથી, ખુલ્લા કબાટ રાખવાના છે. આપણને કોઈ જોતું નથી, પરંતુ ભગવાન બધું જુએ છે. ભગવાન બધું જુએ છે. નાના હતા ત્યારે ગુજરાતીમાં આ પણ એક પાઠ આવતો હતો, 3જા ધોરણમાં, ભગવાન બધું જુએ છે. અમારે આવતો. કોઈને આવતો? તમારે કોઈને આવતો? આંગળી ઊંચી કરશે કોઈને ખ્યાલ હોય તો. કયો? કેરી વાળો. વેરી ગુડ. આંબા ઉપર કેરી. છોકરો એના બાપાને પૂછે, બાપા કાયમ માટે? કે બેટા ભગવાન બધું જુએ છે. એક પાઠ આવતો કેરીનો. વેરી ગુડ. આજે એવા પાઠો પણ ચાલ્યા ગયા છે. શિક્ષણ ક્ષેત્રની બહુ મોટી નબળાઈ છે. કેવા કેવા નીતિમત્તાના પાઠો ભણવામાં આવતા. આજે આ જ વસ્તુ આપણે દ્રઢ કરવાની છે. ભગવાન જુએ છે. મને જે કોઈ જોતું નથી એ વાત ભૂલીને મને કોક જુએ છે. કોક જુએ છે. અમારા કિશોરોને ઘણી વખત કહું, કિશોર મુક્તો, તમને એટલી ખબર પડે કે તમારી રૂમમાં, તમે જે રૂમમાં રહો છો, ગુરુકુલમાં રહો છો, જે રૂમમાં રહો છો, એ રૂમની અંદર એક મોડર્નાઇઝેશન પામેલો, મોડર્નાઇઝ થયેલો એક બટન કેમેરો ક્યાંક ગોઠવી દીધો છે કોઈએ. બટન કેમેરો એટલે સમજ્યા ને? આવડા બટન જેવડા કેમેરા અત્યારે આવે છે. કાચની અંદર બટન જે છે ને, બટન જેવડો જ કેમેરો હોય, કોઈને ખબર ન પડે. એવો બટન કેમેરો ક્યાંક મૂકી દીધો છે રૂમની અંદર. એવું તમને જો કોઈ કહેવામાં આવે કોઈ તરફથી, તો આપને પ્રશ્ન પૂછો કે તમારું વર્તન કંઈ બદલાય કે એમને એમ રહે? તો કે સ્વામી બદલાઈ જાય. શું થાય? બદલાય એટલે શું થાય? બગડી જાય કે સુધરી જાય? સ્વામી સુધરી જાય. શું શું સુધરી જાય? સૂવાનું, બોલવાનું, ખાવાનું, પીવાનું, નાવાનું, ધોવાનું, આ બધું બદલાઈ જાય. કેમ કેમ બદલાઈ જાય? અમને એટલી ખબર પડી ને કે અમે કેમેરાને નથી જોતા, પણ કેમેરો અમને જુએ છે, એટલે અમારું બધું બદલાઈ જાય. બસ મુક્તો, આટલી એક સભાનતા રાખવાની જરૂર છે. મને કોઈ નથી જોતું એમ નહીં, હું કોઈને નથી જોઈ શકતો, પણ કોક તો મને જુએ છે. ભગવાન મને જુએ છે, એ મને જુએ છે. અમે સંતો રોજ ભગવાનને એક પ્રાર્થના કરીએ છીએ, અને પ્રાર્થનાના શબ્દો છે, ઓ શ્રીજી તમારો પ્રગટપણો, અંતર્યામીપણો અખંડ રહો. હો શ્રીજી તમારો પ્રગટપણો, અંતર્યામીપણો અખંડ રહો. ઓ શ્રીજી સદાય તમે રાજી રહો. એવું દિવ્ય જીવન મારે જીવવું છે. એવું દિવ્ય જીવન મારે જીવવું છે. પછીની પંક્તિ શું કહે છે સાંભળજો, બહુ સાંભળવા જેવી છે, આપણા જીવનમાં અનુસરવા જેવી છે, અનુભવવા જેવી છે.
મારી સર્વે ક્રિયાને તમે જોવો છો, મારી સર્વે ક્રિયાને તમે જોવો છો, સર્વે સંકલ્પોને તમે જાણો છો, સર્વે સંકલ્પોને તમે જાણો છો, દિવ્ય દ્રષ્ટિરૂપી તવ કેમેરો, દિવ્ય દ્રષ્ટિરૂપી તવ કેમેરો, સદાયમ પર ધારો છો. હે પ્રભુ, તમારો દિવ્ય દ્રષ્ટિરૂપી કેમેરો સદાય અમારી ઉપર મંડાયેલો છે. પ્રભુ, અમને ખબર નથી, એ અમારું અજ્ઞાન છે, પરંતુ તમને ખબર છે કે હું શું કરું છું, હું શું જોઉં છું, હું શું સાંભળું છું, હું શું કરું છું. તમને બધી ખબર છે પ્રભુ, કારણ કે તમારો દ્રષ્ટિરૂપી દિવ્ય કેમેરો અમારી ઉપર મંડાયેલો છે, નિરંતર મંડાયેલો છે. કોની કોની ઉપર? માત્ર અમારી ઉપર? આપણા સૌની ઉપર. સાંભળજો, આખી દુનિયાને છેતરી શકશો, પરંતુ પ્રભુને કદી નહીં છેતરી શકો. એટલું ધ્યાનમાં લેજો મુક્તો, કદી નહીં છેતરી શકાય. વિદ્યાર્થી મુક્તોને કહ્યું તમે તો કે સ્વામી, અમને જો આટલી ખબર પડે ને કે કેમેરો રૂમમાં હોય, અમારી બધી ક્રિયા બદલાઈ જાય. બસ મુક્તો, આપણે સમજવાની જરૂર છે. આટલું આપણે સમજજો જીવનમાં કે આપણી ઉપર કોઈ કેમેરો મંડાયેલો છે, તો ઓટોમેટિક, અરે અત્યારે જ બોલો, હું આ કેમેરો અહીંયા ગોઠવ્યો છે આ બાજુ, અને એટલું કહું કે કેમેરો આમ ફેરવો, તો બોલો કોઈ આમ બેઠું હોય ને આમ, તો એ આમ થઈ જાય. સાચી વાત છે ને વહેલા? બોલો, તરત જ પોઝિશન બદલાઈ જાય. કેમ? તમે જાણો છો કેમેરો મારી ઉપર આવ્યો એટલે પોઝિશન બદલાઈ જાય. બસ આટલું જાણી રાખો. તમને કેમેરો નથી દેખાતો, પણ કેમેરાવાળા તમને જુએ છે, એટલું નક્કી રાખજો મુક્તો. હકીકત છે હો, આ બીવડાવવાની વાતો નથી, આ વાસ્તવિકતા છે. ધીસ ઇઝ ધ રિયાલિટી. રિયાલિટી છે, અને આ રિયાલિટી ભૂલાઈ ગઈ છે, અને સમાજમાં પરિણામે દિન પ્રતિદિન સમાજ અનીતિના ધામ સમૂહ બનતો જાય છે. મોરાલિટી ડાઉન થતી જાય છે, મૂલ્યો એના ડાઉન થતા જાય છે. મુક્તો, આ મોરાલિટી છે, નીતિમત્તા છે. વિદ્યાર્થી મુક્તોને કહ્યું તે દિવસથી કે આજથી કબાટને તાળા મારવાના બંધ, બંધ. આટલેથી અમને સંતોષ નહોતો. એક દિવસ વિદ્યાર્થીઓને પરીક્ષાના 2 દિવસની વાર હતી. વિદ્યાર્થીઓને બોલાવીને કહ્યું, વિદ્યાર્થી મુક્તો, પોલીસની જરૂર કોને પડે? પ્રશ્ન પૂછ્યો, પોલીસની જરૂર કોને પડે? સારા માણસને જરૂર પડે પોલીસની? તો કે ના. સજ્જન માણસને જરૂર પડે પોલીસની? ના. કોને પડે? તો કે ચોર લોકોને. બરાબર છે. તો સુપરવાઇઝરની જરૂર કોને પડે પરીક્ષામાં? સુપરવાઇઝર એટલે શું? વન ટાઈપ ઓફ પોલીસ. પરીક્ષામાં સુપરવાઇઝરની જરૂર કોને પડે? સારા છોકરાઓને પડે? તો કે ના પડે. કોને પડે? તો કે ચોરી કરવી હોય ને. ચલો, કેટલાને ચોરી કરવી છે? તમે બધા અમારા છો, તો તમને પ્રશ્ન પૂછું છું કે તમે ચોર છો કે સારા છોકરા છો? કહો, સારા વિદ્યાર્થી છો? તો કે અમે સારા વિદ્યાર્થી છે. તો ચોર કોને કહેવાય? તો કે ચોરી કરે એને ચોર કહેવાય. બરાબર. તમારામાં કેટલા ચોર છો? તો કે અમે ચોર નથી, અમે તો સારા છોકરાઓ છે. બસ, હું એવું ઈચ્છું છું કે આ પરીક્ષાની અંદર, હવેથી આપણી તમામ પરીક્ષાઓની અંદર નો સુપરવાઇઝર. સુપરવાઇઝર વગર પરીક્ષા લેવાની છે. બોલો, તમે સંમત છો? કેટલાને જરૂર છે સુપરવાઇઝરની? બોલો. મુક્તો, આ દંતકથા નથી હો. આજે પણ 5 વર્ષ થયા, આજે પણ એક પરીક્ષા વિધાઉટ સુપરવાઇઝર લેવાય છે. એટલેથી હજુ મને સંતોષ નહોતો, અમને એટલેથી સંતોષ નહોતો. એકાદ પરીક્ષા ગઈ પછી એક દિવસ વિદ્યાર્થીઓ સાથે બેઠો. વિદ્યાર્થીઓ, મારે એક ડગલું આગળ વધવું છે. તમને પરીક્ષા વખતે ગણિતની પરીક્ષા હોય, ઇંગ્લિશની પરીક્ષા હોય, તો ઇંગ્લિશની બુક અરે ગાઈડ અરે કસોટી પત્ર લઈને બેસવાનું. પરીક્ષા વખતે ઇંગ્લિશની બુક લઈને બેસવાનું.
ઇંગ્લિશની ગાઈડલાઈન જે તમારે કસોટી પત્ર જે લઈને બેસવું એ અપેક્ષિત લઈને બેસવાનું. સુપરવાઇઝર નહીં હોય. અને છતાં પણ મારે તો એવા વિદ્યાર્થીઓની જરૂર છે કે તમારા મનમાં સંકલ્પ ન થવો જોઈએ કે મને કોઈ નથી જોતું, સુપરવાઇઝર નથી, પરંતુ ભગવાન જુએ છે. તમને પ્રશ્ન ન આવડે છતાં પણ તમને ચોપડીનું અપેક્ષિતનું કે કસોટી પત્ર તમારી પાસે છે, નીચે બેન્ચ ઉપર પડ્યું છે, અને છતાંય તમને પાનું ઉગાડવાનું મન ન થાય તો તમે મારા, નહીતર મારે ને તમારે કોઈ લેવા દેવા નથી. તમે આ ગુરુકુલના વિદ્યાર્થી નથી. હું તો આજે બહુ હર્ષ સાથે કહું છું, આ પ્રયોગ નહોતો, આ પ્રયોગ આજની વાસ્તવિકતા છે. આજે પણ વિદ્યાર્થીઓને પુસ્તક લઈને બેસવા દેવાય છે, અને છતાં પણ 100% રિઝલ્ટ અમે પામી શકીએ છીએ. અને એનું કારણ છે આપને આ ગમે, આપને આવું થાય એ ગમે, આપને બધાને ઓપિનિયન લઉં છું, ગમે કે તમને એવું ગમે કે ના ચોરી થવી જ જોઈએ એવું ગમે? આવું ગમે છે બધાને, પણ તકલીફ ત્યાં છે. સ્વચ્છતા બધાને ગમે છે, પણ સ્વચ્છતા કરવી ગમતી નથી. અમારે ગુજરાત બોર્ડની અંદર હિંગુ સાહેબ છે હતા, હસમુખભાઈ હિંગુ સાહેબ, શિક્ષણ નિયામક તરીકે. હિંગુ સાહેબને ખબર પડી, પોતાની ટીમ સાથે જોવા આવ્યા પરીક્ષા વખતે કે સાહેબ તમે એની ટાઈમ આવજો. એ જોઈને એટલા બધા પ્લીઝ થયા, એટલા બધા રાજી થયા. મુક્તો એમણે એક જ શબ્દ કહ્યો કે સ્વામીજી, આ પદ્ધતિ જો શિક્ષણ બોર્ડની અંદર અમારા એસએસસી બોર્ડમાં જો થાય તો અમારો કરોડો રૂપિયાનું આંધણ મુકાય છે, બંધ થઈ જાય. કરોડો રૂપિયાનું આંધણ બંધ થઈ જાય. વાત સાચી છે ખરી ખોટી? આંધણ એટલે સમજ્યા ને? અત્યારે મોડરેટિંગમાં ને કેટલા કરોડો રૂપિયા સરકાર વાપરે છે, અને તોય રિઝલ્ટ નથી મળતું. અને એનું કારણ છે મોરાલિટીના, નીતિમત્તાના મૂલ્યો ડાઉન થઈ ગયા છે. ક્યાંથી શરૂઆત વિદ્યાર્થીઓમાં થવી જોઈએ, નથી થતી. અને કારણ છે વિદ્યાર્થીઓમાં શરૂઆત નથી થતી, એનું કારણ છે ગુજરાતીમાં એક કહેવત હતી, જે હું મારા સંતોની અંદર કાયમ માટે કહેવત કહું છું, શિક્ષકોને કાયમ કહું છું, કૂવામાં હોય તો અવાડામાં આવે. આવી કહેવત સાંભળી છે આપણે? કૂવામાં હોય તો અવાડામાં આવે. એથી વધીને આગળ વધીને એક સ્ટેપ આગળ વધીને કૂવામાં હોય એટલું જ અવાડામાં આવે. એથી આગળ એક સ્ટેપ વધીને કૂવામાં હોય એવું જ અવાડામાં આવે. 3 વાક્યો સાંભળ્યા આપે? 3 વાક્યો સાંભળ્યા? ફરીથી, કૂવામાં હોય તો અવાડામાં આવે, કૂવામાં હોય એટલું જ અવાડામાં આવે, અને કૂવામાં હોય એવું જ અવાડામાં આવે. વાત સાચી છે ખોટી? કૂવા જ ખાલી છે, અવાડા ક્યાંથી ભરાશે? કૂવામાં જ બગડેલું છે, અવાડામાં ક્યાંથી ચોખ્ખું પાણી આવશે? એમાં બગડેલું જ આવશે. કૂવામાં જ નથી, અવાડામાં ક્યાંથી આવશે? આજે મોરાલિટી જે ડાઉન થઈ રહી છે એનું કારણ આ છે. અમારે એક ટીચર લેવાના હતા, પેપરની અંદર એડવર્ટાઇઝમેન્ટ આપી, મેથેમેટિક્સના ટીચર લેવાના, બીએસસી બીએડ. કુલ 60 જાહેરાતો, 60 એપ્લિકેશન આવી. 60માંથી અમે સિલેક્ટ કરીને 15ને બોલાયા. ઇન્ટરવ્યુમાં આ સેવક હું પોતે પણ બેઠેલો. અમને 2-3 જણાએ બહુ ફ્રીલી પૂછી નાખ્યું, સ્વામીજી કેટલું લેવાનું છે, શું લેવાનું છે? વિચારોને એનો વાંક નહોતો, એને બધેથી અનુભવો થતા હતા. એમને અમે 2 હાથ જોડીને એટલું જ બધાને કહેતા હતા,
પછી અમે નક્કી કર્યું કે હવે આપણે સામેથી કહી દો. એ પૂછે છે ને એ પ્રશ્ન આપણા માટે વજ્રઘાત જેવો પ્રશ્ન છે. આપણે સામેથી કહી દો કે આ સંસ્થામાં, આ કેમ્પસની અંદર, આ કમ્પાઉન્ડની અંદર લેવાનું નથી, અહીંથી આપવાનું જ છે. એટલે આ વાત કરશો નહીં, તમે વિચારશો પણ નહીં કે શું ડોનેશન નામે. ડોનેશન નામ કેવું પાછું? ડોનેશન. જો આજનું જેમ પેલી તુલસી કેટલી પવિત્ર વસ્તુ, અને એને નામ આપી દીધું તુલસી. શાને? બોલો લો, માવા મસાલા, એને તુલસી. આ કેટલું ઇન્સલ્ટ છે તુલસીનું. એમ ડોનેશન શબ્દ કેટલો પવિત્ર શબ્દ છે અને એનું કેટલું ઇન્સલ્ટ. એક લાંચ ને એક જાતની લાંચ છે, વન ટાઈપ ઓફ કરપ્શન. અને એને નામ કયું? એક સરસ હુલામણું નામ આપી દીધું, ડોનેશન. શાનું ડોનેશન? માફ કરજો, આ વાત અહીં બેઠેલામાં કેટલાકને નહીં પથ્ય પડે, નહીં પચે, નહીં ગમે, નહીં જચે, પરંતુ છતાં અમારી ફરજ છે અને અમારે આવો સમાજ, સુખી સમાજ જોઈએ છે, એટલે કરવી જ જોઈએ. અમે તો મિનિસ્ટરો સામે બેઠા હોય તો પણ કરીએ. અમને એનો કોઈ ક્ષોભ નથી, કારણ કે વી આર નીટ એન્ડ ક્લીન. અમને કોઈ ક્ષોભ નથી. અને સંતો નહીં કે તો બીજું કહેશે કોણ? મુક્તો, જેને કોઈ સ્વાર્થ જ નથી તમારી સાથે, કોણ કહેશે? અમારી દ્રષ્ટિ પૈસો નથી. આજે સંતોમાં પણ દ્રષ્ટિ બદલાઈ જાય છે, આધ્યાત્મ માર્ગમાં પણ, અને એને લઈને ઉપરથી નીચે તરફ બધો બગાડ વધતો જાય છે. મુક્તો, એક હરિભક્ત મારી પાસે આવેલા, અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં રહેતા હતા. આવીને કે સ્વામી એક પ્રાર્થના કરવા આવ્યો છું. કે શું? સ્વામી મારું મકાન, જે મકાનમાં હું 35 વર્ષથી રહું છું, વાડી ગામમાં, દરિયાપુરની અંદર અમદાવાદમાં વાડી ગામ કરીને આખી પોળ છે, એમાં હું 35 વર્ષથી રહું છું. મકાન મોટું છે અને સ્વામી એનો મકાન માલિક મને અત્યારે 5 લાખની ઓફર કરે છે. 5 લાખ રૂપિયા હું તમને ખાલી કરવાના આપું. મેં એની પાસે 8 લાખની ઓફર કરી છે કે તું 8 લાખ આપ તો ખાલી કરું. સ્વામી મહારાજને એક પ્રાર્થના કરજો ને મારા વતી, જો મને 8 મળી જાય ને, છેવટ 7.5 સુધી પતી જાય ને તો હું તૈયાર છું. પણ સ્વામી જો 7.5 પતી જાય ને તો હું 1.5 લાખ રૂપિયા ભગવાનને અર્પણ કરવા માંગુ છું. સમજ્યા? 20% ભગવાનને અર્પણ કરવા માંગુ છું. એટલે આવી પ્રાર્થના કરજો ને ભગવાનને. બિચારાનો રોંગ નંબર લાગી ગયો હતો. એટલે એમને ધીમે રહીને કહ્યું કે મને મુરબ્બી એવો ખ્યાલ છે કે તમે કંઈક રાણીપમાં બંગલો બનાવ્યો. તો કે હા સ્વામી, 2 વર્ષથી તમે આયા હતા ને બંગલે. કેટલી કિંમત ગણાય એની? તો કે સ્વામી કિંમત તો અત્યારે બહુ ઊંચી કહી ગઈ. કેટલી કહેવાય? તો કે 70-80 લાખનો બંગલો થઈ ગયો. તો એ બંગલાને શું કરો? તમે અહીં જ રહો છો કે ત્યાં રહો છો? કે સ્વામી એ તો ભાડે આપી દીધો છે, મહિને 30,000 રૂપિયા ભાડું આવે છે. 1 વર્ષ માટે 11 મહિના માટે ભાડે આપી દીધો. ફરી પાછો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કર્યો. અને હું તો કે 12 રૂપિયાના ભાડામાં જ રહું છું. કેટલા રૂપિયાના ભાડામાં? 12 રૂપિયા. કેટલા વર્ષથી રહો છો? તો કે સ્વામી 35 વર્ષથી. તમને એક પ્રશ્ન પૂછું કે મહિને 12 રૂપિયા ભાડું, વર્ષે 144 રૂપિયા થાય. આપણે 150 ગણો ને, રાઉન્ડ અબાઉટ, રાઉન્ડ ફિગર કરીએ તો વર્ષે 150. 35 વર્ષ ભાડું કેટલું ગયું છે? ભાડું પેલાના ઘરમાં, મકાન માલિકના ઘરમાં તમે ભાડું કેટલું આપ્યું? કલ્પના કરો કેટલું થયું? રાઉન્ડ ફિગર 5,000. એટલી જ થાય ને. તમે 5,000 રૂપિયા માત્ર ને માત્ર ચૂકવ્યા છે 35 વર્ષમાં. એની સામે બિચારા પાછો ટેક્સ એના માથે છે.
એની સામે બિચારો લાચારીથી તમને 5 લાખ રૂપિયા આપે છે. તમારો કયો અધિકાર છે કે તમે 5 રૂપિયા પણ એની પાસે માગી શકો? કયો અધિકાર છે તમારો? બહુ સારું થયું તમે મારી પાસે આવ્યા. એને મેં સ્પષ્ટ કહ્યું, 1.5 લાખ રૂપિયા આપવાની ઓફર કરીને જેમ સાહેબને કોઈ અમલદારને જેમ પૈસા આપવાની વાત કરતો એ મને કરવા માંડી. ને એમને કહ્યું, સારું થયું તમે અમારી પાસે આવ્યા. હું મહારાજને ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે મકાન માલિકને એવી સદબુદ્ધિ આપે કે તમને 1 રૂપિયો ના આપે. એવી પ્રાર્થના કરીશ. હવે હું પ્રાર્થના કરીશ, પણ આવી કરીશ. તો કે સ્વામી હું આના માટે તમારી જોડે આવ્યો હતો. એ કે તું શાના માટે આવ્યો હતો? વિચાર કરો મુક્તો. એણે મકાન ભાડે રહેવા આપ્યું, એ કંઈ ગુનો કર્યો? એ વખતે તમે કેટલું કગરતા હશો, કેટલી જરૂરિયાત હશે તમારી. તમને એ વખતે એણે કેટલી મદદ કરી, અને એ મદદનો, એ દયાનો દુરુપયોગ આટલો બધો. આ પૈસા તમને કેવી રીતે પચશે અને તમને ન પચે, એ જે અનિતિના પૈસા તમે મંદિરમાં આપશો તો અમારા સાધુઓની બુદ્ધિઓ બગાડી નાખશે. અમારી સાધુતાની સાધુતા ચાલી જશે. 1 રૂપિયો તમારો જોતો નથી ને કદી 5 રૂપિયા મંદિરમાં દાન કરતા નહીં. 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા 5 રૂપિયા પણ મંદિરમાં જોઈતા નથી. આજે પણ આ તમારા બધાની વચ્ચે ખુલ્લી વાત કરું છું મુક્તો. તમારા ઘરમાં અધર્મ અનીતિનો પૈસો આવતો હોય તો એમાંથી કોઈ દિવસ 1 રૂપિયાનો પણ 1.25 રૂપિયો પણ દાન કરતા નહીં, એટલી વિનંતી કરું છું. કારણ કે એ તમારું અન્ન, તમારા બાળકોનું એ અનીતિથી આવેલું અન્ન તમારા બાળકોને ભયંકર નુકસાન કરશે. સમજી રાખજો, તમને અને તમારા બાળકોને. નહીં પચી શકે એ પૈસા. કોઈને પચ્યા નથી આજ સુધી. ભલે એ અત્યારે ગમશે. 1 નહીં, સેંકડો દ્રષ્ટાંતો અને સેંકડો પ્રસંગો એવા જોયા છે કે જેની પાછળની પેઢી સાફ થઈ ગઈ હોય, ખલાસ થઈ ગઈ હોય. કાં તો છોકરા ગાંડા પાકે, વ્યસની પાકે, અધર્મી પાકે. પાછળની પ્રજા એને દુઃખી કરે, રડાવીને એને ત્રાહિમામ કરાવી નાખે. મુક્તો એને સ્યુસાઇડ કરવા સિવાય, દુઃખી થયા સિવાય બીજો કોઈ ઉપાય નથી હોતો. 1 નહીં, સેંકડો જોયા છે. અમારે એક અમદાવાદની અંદર એક બાબુભાઈ પટેલ કરીને કલેક્ટર હતા, રિટાયર્ડ થયેલા. મંદિરે આવ્યા, 2 જણા હાથ પકડીને લઈ આવેલા. સભા ચાલુ હતી ને આવ્યા એટલે કે બાબુભાઈ ખુરશીમાં બેસો. એમ કે સ્વામી બેસાતું નથી, અહીંયા બેલ્ટ બાંધેલો, અહીંયા પેલો પટ્ટો બાંધેલો. બોલ્યા બોલ, બેસાતું નથી. કીધું જો સૂતા સંભળાય તો હું વ્યવસ્થા કરી આપું. સ્વામી સુવાતું નથી, ઊભું નથી રહેવાતું, ઊભું નથી રહેવાતું, બેસાતું નથી, સુવાતું નથી. રડી પડ્યા હાથ જોડીને, સ્વામી ભગવાનને પ્રાર્થના કરો ને મને બોલાવી લે. એ કીધું કેમ આમ બોલો છો? સ્વામી બહુ દુઃખી છું, રોજની 600 રૂપિયાની દવા ખાઉં છું. એમના શબ્દોમાં કહું છું, રોજની 600 રૂપિયાની દવા ખાઉં છું. રોજની 600 રૂપિયા દવા ખાઉં છું. સ્વામી 4 દીકરા છે, 4માંથી એકેય મને પાણી પાવા તૈયાર નથી. મારી પત્નીએ મારી આ ઉંમરે મને આવો મૂકીને છૂટાછેડા લઈ લીધા. સભા વચ્ચે પોકારી રહ્યા છે, 50-100 જણની વચ્ચે પોકારે છે. પોતે અંદર કેટલો દુઃખી માણસ છે. ભગવાનને કોને મને બોલાવી લે? રડે, ધ્રુસકે ને ધ્રુસકે. અમે એમના મકાન ઉપર પધરામણી કરેલી છે, જોયું છે. એની સુખ સંપત્તિને અમે નિહાળ્યા છે. કરોડો રૂપિયાનો એ આસામી છે, પરંતુ મહાદુખી છે. શું કરવાની આ સંપત્તિને? શું કરવાના એ દીકરાઓને? જે પૈસો
સુખે ખાવા નથી દેતો, સુખે સુવા નથી દેતો, તો એ પૈસાને તમે ભેગો કરીને કરશો શું? શાના માટે એ દ્રવ્ય? શું કરવા એ દ્રવ્ય? સમજાય છે મુક્તો? બહુ વિચારજો. અધર્મને અનીતિથી, કરપ્શનથી, લાંચથી, રૂશ્વતથી, ભ્રષ્ટાચારથી ભેગો કરેલો પૈસો તમને સુખી નહીં થવા દે, તમારી પેઢીને સુખી નહીં થવા દે. આ નરી વાસ્તવિકતા છે, સનાતન સત્ય છે, અને એનો સ્વીકાર કર્યા સિવાય કોઈને છૂટકો નથી. અમારે એક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક ભાઈ નોકરી કરે. એક દિવસ આવ્યા, મને કે સ્વામી એક પ્રાર્થના કરવાની છે, મહારાજને કરજો ને. મેં કીધું શું? આવા અમારી જોડે આવતા હોય છો ઢગલા બંધ લોકો, એની પાસે મૂલ્ય નથી ને એટલે એમ સમજે છે કે સંતો પાસે પણ મૂલ્ય નહીં હોય નીતિમત્તાનું, અને એટલે એ આવતા હોય છે. એ કે સ્વામી મારી ખાતાકીય બદલી થાય એવી તૈયારી છે, ઇન્ટરનલ ખાતું બદલાય એવી તૈયારી છે. એટલે મેં કે શું છે? સ્વામી મહારાજને એટલી પ્રાર્થના કરવાની છે કે 2 ખાતામાંથી કોઈ પણ એક ખાતામાં જો મારો નંબર લાગી જાય ને તો સ્વામી મેં નક્કી કર્યું છે કે દર મહિને 25,000 રૂપિયા દરવાદો કાઢવાનો. દર મહિને 25,000. કે કયા ખાતામાં તમારે જવું છે? તો કે કાં તો ઓક્ટ્રોય ખાતું અને કાં તો સ્વામી ભેળસેળ ખાતું, આ બેમાંથી એકમાં જો મારો નંબર લાગી જાય ને તો સ્વામી દર મહિને 25,000 નક્કી આપણા તરફથી. તમે શું સમજો છો? અમને તમે ભિખારી સમજો છો? 25,000 રૂપિયા માટે અમે તમારા માટે હું આવી પ્રાર્થના કરીશ ભગવાનને? શું સમજો છો તમે અમને? વિચારજો મુક્તો. એ 25,000 રૂપિયા તમે આપશો ક્યાંથી? એ દાન છે તમારું, અને એવા દાનના પૈસા મંદિરોમાં આવશે. આજે સાધુઓની સાધુતા ચાલી ગઈ, અને આજે ધર્મના નામે પણ અધર્મની પ્રવૃત્તિઓ ચાલતી હોય ધર્મસ્થાનોની અંદર. એનું કારણ આ છે, અધર્મના પૈસા મંદિરોમાં આવવા માંડ્યા. કૂવામાં બોધું છે, અવાડા બોધા રહી ગયા. મુક્તો આ નરી વાસ્તવિકતા છે. ખૂબ ધ્યાન રાખજો. પૈસાની જરૂર છે, પણ પૈસો બધું જ નથી. પૈસો સર્વસ્વ નથી, એ બધું નથી. એની સામે આપણા મૂલ્યો તરફ નજર કરજો. તમારી પાસે થોડું હશે છતાંય તમે સુખી હશો. રાજા ભોજનો પ્રસંગ, ભોજ રાજાને આખી જિંદગી માટે બહુ દુઃખી રહ્યા કરે. પૈસો તો ઘણો હતો પણ દુઃખી રહ્યા કરે. હું રાજા છું પણ ચક્રવર્તી રાજા નથી, હું રાજા છું પણ ચક્રવર્તી રાજા નથી થયો, એટલે કે હજુ મારી ઉપર મોટા રાજા છે. દુઃખી રહ્યા કરે. એક દિવસ છુપાવે છે, ફરવા નીકળ્યા છે, અને રસ્તામાં એક કઠિયારો લાકડા કાપીને ભારી બાંધીને તૈયાર ઊભો છે. કોઈ વટે માર્ગોની રાહ જુએ છે કે મને ભારી માથે ચડાવે. છુપાવે છે નીકળેલા રાજા ભોજને પૂછે છે, કહે છે, હે ભાઈ, આ ભારી જરા મને માથે ચડાવો ને. છુપાવેશમાં રહેલા રાજા પોતે ભારી ચડાવવા માટે નજીક જાય છે. ભારી ચડાવતા ચડાવતા પૂછે છે, તમે શું કરો છો? કઠિયારો છો, લાકડા કાપો છો. તમારું જીવન નિર્વાહ કેવી રીતે ચાલે છે? લાકડામાંથી કેટલી આવક છે રોજની? 6 આના. શું કે છે? રોજના 6 આના. કે 6 આનામાં તમે પૂરું કેવી રીતે કરો છો? તમે બહુ દુઃખી લાગો છો. ત્યારે પેલો કઠિયારો શું બોલે છે સાંભળજો. અરે ભાઈ, તમે મને દુઃખી કહો છો? અરે રાજા ભોજ જેવો સુખી છું, રાજા ભોજ જેવો. કોણ કે છે હું દુઃખી છું? સામે કોણ ઊભું છે? ભોજ રાજા. રિયલાઇઝ થયું, વિચાર કરે છે, આ મને સુખી માને છે, હું તો દુઃખી છું.
એને 6 આનાની આવકમાં પણ એમ માને છે કે હું કેટલો કેફથી બોલે છે, કેવી મસ્તીથી બોલે છે, હું રાજા ભોજ જેવો સુખી છું, અને મૂર્ખનો જામ મને આટલું બધું સુખ સાહેબી મળી છે તો હું દુઃખી છું, હું ચક્રવર્તી રાજા નહીં, હું ચક્રવર્તી રાજા નહીં, એમાં દુઃખી છું. મારા જેવો મૂર્ખ બીજો કોણ? આ છે સંતોષ. લાલસાની નિવૃત્તિ થઈ જાય છે સંતોષથી. લાલસાઓ બંધ થઈ જાય, એની નિવૃત્તિ થઈ જાય. જીવનની બહુ મોટી જરૂરિયાત છે. અને જ્યાં સંતોષ નહીં હોય ત્યાં વ્યક્તિ બધું જ કરી શકશે, બધું જ કરી શકશે. શું નહીં કરે? ભેળસેળ થશે, લાંચ રૂશ્વત વધશે. આજે દર્દીઓની સામે પણ ચેડા થશે. આજે કેન્સર જેવી દવાઓની ગોળીઓની અંદર પણ આજે તમે જુઓ તો, તમે સાંભળ્યું છે ને વાંચ્યું હશે કે અંદર પાણી ભરીને આપવામાં આવે ઇન્જેક્શનની અંદર, ડિસ્ટિલ વોટર, અને દવાની અંદર હળદર કે કોઈક એવી વસ્તુઓની મિક્સ કરીને આપવામાં આવે. વોટ ઇઝ ધીસ? શું છે? સમજો. હમણાં એક મને ડોક્ટર મળ્યા થોડા સમય પહેલા. કોઈ ડોક્ટર ભાઈ બેઠા હોય અહીંયા તો માફ કરજો, હું ક્ષમા માગું છું. બધા ડોક્ટરો આવા નથી હોતા. ડોક્ટર નાત આવી નથી, ડોક્ટરની સ્ટેટસ આવું નથી, પરંતુ કેટલાક કલંક સમા પાત્રો હોય છે સંસારની અંદર. અમારામાં પણ હોય. હું માત્ર કોઈ એક સ્વરૂપના નથી કહેતો, અમારામાં પણ હોય, જેને કલંક સમા પાત્રો કહીએ છીએ આપણે, સમાજના, સંસારના, સત્સંગના અને આ દેશના. એ ડોક્ટરે મને કહ્યું કે સ્વામી, આજે હાર્ટ જેવા રોગ, હૃદયના રોગ માટે એન્જિયોગ્રાફી કરવામાં આવે, એવું બને છે. એન્જિયોગ્રાફી કરવામાં આવે અને એમાં જરૂર ન હોય તો પણ ₹1,00,000-1,50,000 પેલું બલૂન ગોઠવી દેવામાં આવે. દર્દીનું શું થશે વિચાર જ ન હોય. આજે કેવી સ્થિતિ થાય દર્દીની, કેવી પરિસ્થિતિ સર્જાય દર્દીની, શું પોઝિશન થાય? એક પોતાના ₹5 સ્વાર્થ માટે આ પરિસ્થિતિ. કોઈ વિચાર નહીં કરવાનો કે કોનું શું થશે, સામાનું શું થશે. આ પૈસો નહીં પચે, મુક્તો ન પચી શકે. ગમે એટલું ચાલે ને પછી વોકિંગ કરે ને હવાના જ તોય ના પચે. ગમે એટલા દાન કરે ને એ દ્રવ્યની શુદ્ધિ ના થાય. દાનથી, ધર્મથી મેળવેલો, નીતિથી મેળવેલા પૈસાની શુદ્ધિ થાય. અધર્મથી પ્રાપ્ત કરેલા પૈસાના દાનથી શુદ્ધિ નહીં, અશુદ્ધિ, મલ્ટિપ્લિકેશન થાય છે. બહુ ખ્યાલ કરજો મુક્તો. એક એક ક્ષેત્રની અંદર આ બધીએ ભયંકર ભરડો લીધેલો છે. પરંતુ એમાંથી અમારા વિદ્યાર્થીઓ જ્યારે અમારા ગુરુકુલમાંથી છૂટા પડે છે ને ત્યારે આવે આ સેવક પાસે, તો અમે કહીએ કે ભાઈ તું 3 વર્ષ રહ્યો, 2 વર્ષ રહ્યો, 4 વર્ષ રહ્યો. પહેલાના ગુરુકુલોમાં ગુરુ દક્ષિણા આપવાતી અને લેવાતી. ગુરુઓ દક્ષિણા માગતા અને ગુરુ દક્ષિણા આપતા વિદ્યાર્થીઓ, અમે તમારી પાસે ગુરુ દક્ષિણામાં બીજું કશું નથી માગતા, પણ એટલું જ માગું છું કે તમે ગુરુ દક્ષિણા તરીકે એક સંકલ્પ કરીને આજે જાઓ અહીંથી કે તમે જીવનમાં ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, કે પછી મોટા અમલદાર બનો, કે સાહેબ બનો. જે ક્ષેત્રમાં જાઓ ત્યાં જીવનમાં કદી પણ ₹1 તમારા ઘરમાં અનિતિનો નહીં લો, નહીં આવવા દો. આટલી પ્રતિજ્ઞા લઈ જાઓ અમારી આગળ. આ અમારી ગુરુ દક્ષિણા છે. તો બહુ ધ્યાન રાખજો. તમે 2 શેર દૂધપાક કર્યો, દૂધપાક સરસ મજાના ઇલાયચી, ચારોલી, પિસ્તા, બદામ, કેસર નાખેલો દૂધપાક ખાધો.
પરંતુ એ દૂધપાકની અંદર એક માખી જો આવી જશે, એક માખી, તો શું થઈ જશે ખબર છે? વોમિટ થઈ જાય. દૂધપાક તો નીકળી જાય, પણ આગલા દાડાનું ખાધું હોય ને એ કાઢી નાખે. સમજાય છે? એમ નીતિનું ભલે દૂધપાક જેવું તમે બશેર જમો, પરંતુ અનીતિનો 1 રૂપિયો પણ અંદર જો આવી ગયો હશે તો આજે નહીં તો કાલે છઠ્ઠીનું ધાવણ કાઢી નાખશે. મુક્તો આ સનાતન સત્યો છે. તમે કહેશો કે સ્વામી પણ બહાર અત્યારે એવું દેખાય છે કે જે આ રીતે પૈસાદાર બને છે એ જલસા કરે છે, ને બિચારા નીતિથી કમાનારા તો સાયકલ જ ફેરવે છે. એને તો બિચારાને ઠુશુક 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 જ હોય છે. એ તો માંડ રોટલા ભેગો નથી થતો, અને ઓલા તો જલસા કરે છે. તો ભગવાનને ઘેર દેર છે કે અંધેર છે? આવું ઘણા અમને કહેતા આવતા હોય છે કે ભગવાનને ઘેર આ તો દેર કહેવાય કે અંધેર કહેવાય. આ કહો છો ભગવાનની ભક્તિ કરતો હોય, ભજન કરતો હોય, નીતિથી ચાલતો હોય, અને બિચારો પગાર ઉપર નભતો હોય, તો એને તો તમે બિચારો દુઃખી થતો હોય છે, માંડ માંડ રોટલામાં પૂરો કરતો હોય છે, અને જલસા તો પેલા જ કરે છે. તો વાત તમારી માનીનતા અને લોકો જોવે છે સાવ સાચું છે, જોવો છો એ સાચું છે, માનીનતા સાચી નથી હો. કારણ કે ભલે અત્યારે દૂધનો ઉભરો દેખાતો હોય, દૂધનો ઉભરો આવે ને ત્યારે જોજો આખી તપેલી ભરેલી દેખાય, પણ ઉભરો બેહે ને ત્યારે કેટલું હોય? 100 ગ્રામ જ હોય. હોજા ચડેલો માણસ મજબૂત લાગે, તંદુરસ્ત લાગે, પણ એને પૂછો જ ખરા કે આ તંદુરસ્તી શાની છે? હોજાની છે કે વાસ્તવિક છે? એટલી તો પૂછો. હકીકત છે હો, એ હોજા ચડેલા આદમી જેવી તંદુરસ્તી છે, સાચી નથી. એ વિકાસ સાચો નથી. એ બહારનો જે સુખી દેખાય છે સાચું નથી. એ આવતીકાલનું ભયંકર દુઃખ છે. આ એક આભાસ છે, નર્યો આભાસ છે. ભગવાનને ઘેર દેર છે અંધેર નથી. સાંભળજો, દેર છે અંધેર નથી. અમારે સાગરદાનજી આજથી 20 વર્ષ પહેલા કલેક્ટર હતા, ડેપ્યુટી કલેક્ટર હતા રેવન્યુ ખાતામાં. SS સ્વામિનારાયણ, એમની સરનેમ સ્વામિનારાયણ હતી. આપણા ટ્રસ્ટી હતા, બાય કાસ્ટ ગઢવી હતા, પરંતુ એમને સરનેમ સ્વામિનારાયણ કરાવી નાખેલી. એ જ્યારે મામલતદારમાં હતા ત્યારે બાપજી આપણા ગુરુજીના પરમ શિષ્ય, એટલે એક દિવસ વર્ષોથી બાપજીને સેવેલા એ કારકુનમાં હતા ત્યારથી એક દિવસ બાપજી પાસે આવીને પ્રાર્થના કરી કે બાપજી, મારી પાછળ આવેલા બધા કારકુનોએ અત્યારે મકાન માલિકો થઈ ગયા, અને ભાઈ હું ભાડાના ઘરમાં રહું છું, હું મામલતદાર છું છતાંય ભાડાના ઘરમાં રહું છું, તો ભાઈ સાહેબ મને થોડીક છૂટ આપો ને. બાપજીને આવું પૂછવા આવ્યા, થોડીક છૂટ આપો ને. છૂટ આપો એટલે સમજી ગયા ને? આવું તો તમે બધા સમજો જ છો, એટલું સારું છે. ત્યારે સાંભળજો મુક્તો, બાપજીનો જવાબ સામે શું હતો, એ પુરુષનો રણકાર શું હતો. બાપજી કે સાગરદાનજી, તમે રોજ દાળ ભાત શાક રોટલી ખાતા હોય તો 8 દાડે ખાજો. અઠવાડિયે દાળ ભાત શાક રોટલી ખાવાનું મળે તો એ તમે સ્વીકારજો, પરંતુ મહેરબાની કરીને આ વિચાર કોઈ દિવસ આવવા ન દેશો. આ વિચાર ના આવવા દેશો. બીજાના બંગલા અહીં બની રહ્યા છે અને તમારો બંગલો ભગવાનના ધામમાં બની રહ્યો છે. ચિંતા ના કરશો. આ દિવ્ય પુરુષના બેઠા શબ્દો કહું છું. અને એ દિવસે એમણે નક્કી કર્યું કે મારા જીવનમાં મારે ભલે દુનિયા ગમે તેમ કરે, મારે મારા જીવનમાં 1 રૂપિયો પણ અણહકનો કોઈનો લેવો નથી. મુક્તો એક કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરમાંથી જ્યારે રિટાયર્ડ થયા, આજે રિટાયર્ડ થયાને 15 વર્ષ થયા હશે. 15 વર્ષ થયા હશે. 1985 કે 86માં રિટાયર્ડ થયા, 20 વર્ષ થયા. આજે લગભગ 78 કે 80 એમની એજ છે. અમરાઈવાડીમાં રહે છે, દર પૂનમે આપણા ત્યાં આવે છે.
આપને એક આશ્ચર્યજનક વાત કહું. એમને 3 દીકરા છે, ત્રણેય મેરિડ છે. દીકરાના ઘેર મોટા મોટા દીકરા છે, એ બધા પરણેલા છે. એમને ઘેરે દીકરા છે. આજે ત્રણેય દીકરા એટલા વેલ સેટલ છે, એટલા સંસ્કારી છે. એક પણ દીકરાને દીકરાના દીકરાને આખા પરિવારમાં 1 રૂપિયાનું વ્યસન કોઈને નથી, એક પણ દુઃખી નથી. દીકરાની વહુ દીકરાના ઘેર દીકરા પરણેલા છે, એની વહુઓ ઘરમાં આવી, પણ બધાને એટલો બધો સંપ છે, એટલી બધી એકતા છે, એટલી બધી શાંતિ છે. અને બીજા શબ્દોમાં કહું તો એ સાગરદાનજી જ્યારે મારી પાસે બેસે ત્યારે મને કહે, સ્વામી મારી જિંદગીમાં મને તો નહીં, મારા ઘરની અંદર કોઈને 100 રૂપિયાની દવાનો ખર્ચો નથી આવતો. કોઈ દિવસ 100 રૂપિયાની દવાનો ખર્ચો નથી આવતો. કોઈ માંદું નથી પડ્યું. સ્વામી તમને આશ્ચર્ય થશે, 100 રૂપિયાની દવાનો ખર્ચો હજુ અમારા ઘરમાં કોઈ દિવસ આવ્યો નથી. કેમ? આટલી બધી. અને સ્વામી હું રોજ અત્યારે આ ઉંમરે ડોહાઓ કેટલા અસ્વસ્થ હોય, સ્વામી હું એટલો બધો સ્વસ્થ છું, હજુ મને મારી કોઈ તબિયતમાં કોઈ તકલીફ નથી, કાનની નહીં, આંખની નહીં, કોઈ નહીં, શરીરની નહીં. રોજ હું 3 કિલોમીટર ચાલું છું અને રોજ 3 કલાક ધ્યાન કરું છું. મેડિટેશન 3 કલાક હું ધ્યાન અડધો કલાક કરવું બહુ અઘરું છે, હાર્ડ સબ્જેક્ટ છે, બહુ ડિફિકલ્ટ સબ્જેક્ટ છે. પણ 3 કલાક હું ભગવાનમાં સ્થિર થઈ શકું છું. વોટ ઇઝ ધ રીઝન? આની પાછળનું કારણ કયું છે? પૈસો કમાયેલો બધો ચોખ્ખો છે, અને એનો પરિણામે આજે ઘરની અંદર સુખ શાંતિ, આખો પરિવાર ભોગવી રહ્યો છે. આખો પરિવાર બહુ આનંદથી જીવી રહ્યો છે. નીતિમત્તાની શું જરૂર છે? આ જરૂર છે. પ્રભુનો રાજીપો વરસ્યો અને પરિણામ સ્વરૂપે આજે તમે જુઓ તો એવા આનંદથી જીવે છે. કોઈ ટેન્શન નથી, કોઈ દુઃખ નથી. છોકરાઓ એટલા સુપાત્ર છે. આ સુપાત્ર કેમ છે? આ કારણથી. શાંતિ શાની છે? આ કારણથી. નિરોગી જીવન છે શા કારણથી? આ કારણથી. એ કે હું પ્રભુના સ્વરૂપમાં 3 કલાક સ્થિર થઈ શકું છું. કયા કારણથી? આ કારણથી. અને એટલા માટે મુક્તો અમારી 2 હાથ જોડીને સૌને વિનંતી છે, વેપારી બંધુઓ હોય, માત્ર નોકરિયાત માટે નથી હો, વેપારી બંધુઓ હોય તો પણ કોઈકની કદાચ જરૂરિયાત અને કોઈકની લાચારીનો લાભ લેવાનું રખે વિચારતા. લાચારી છે ને વ્યાજે પૈસા લેવા આવ્યો છે એટલે 5% વ્યાજ, 8% વ્યાજ, 10% મહિને વ્યાજ લઈ જાવ. એટલે તો બિચારો જરૂરિયાત વાળો છે, લાચારી છે, લઈ જશે. એ પૈસા નહીં પચે આપને. આ વિષય ફરી કહું છું, બધાને નહીં ગમે, પરંતુ નરી નગ્ન વાસ્તવિકતા છે, કીધા સિવાય છૂટકો નથી. એ પૈસો નહીં પચે. તમે ધંધો કરો છો, વ્યાજ લો, જરૂરી છે, કદાચ લો, પણ એની મર્યાદા હોય ભાઈ. એ 5%, 8%, 10% વ્યાજ તમને કઈ રીતે, એના નિશાસા તમને ક્યાં લઈ જશે? એ પૈસા તો કે પણ પ્રેમથી લઈ જાય છે, નિશાસા નાખ્યા વગર લઈ જાય છે. સ્વામી ઘણા અમારી આગળ આવું કહેનારા આવતા હોય છે. અમે હમણાં સંતોની શિબિર હતી અમારી, છેલ્લે 15 દિવસ પહેલા અમારી સંતોની શિબિરમાં અમે ઠરાવ કરી નાખ્યો છે. સંતોની હાજરી હું કહું છું, ઠરાવ કરેલો છે, રિઝોલ્યુશન પાસ કરી દીધું છે કે સંતો આવી અધર્મ અને અનીતિથી પૈસો આવતો હોય તો એનું દાન નહીં લેવાનું, નહીં લેવાનું. તો અમે દાનના ભૂખ્યા નથી. એનો અર્થ એમ છે કે અમે તમને પ્રમોટ કરીએ છીએ, એનો અર્થ એમ છે કે અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ. જો અમે તમને તમારી પાસેથી બસ વર મરો, વરની માં મરો, વરનો બાપ મરો, અમારું તરભાણું ભરો, એ નીતિ અમારામાં જો પેસી ગઈ એટલે અમે થઈ જવાના બોદા. તમે પિલ્લર તોડી નાખ્યા. સંતો છે ને આ સમાજના પિલ્લરો છે.
તમે પિલ્લર તોડી નાખ્યા. મુક્તો આ વાતને હૈયે વિચારજો, કંઈક કસર રહેતી હોય. હમણાં જ અમે આવતા હતા, ગોધરથી નીકળતા હતા ઝાલોદ આવવા, આજની જ વાત. બે ભાઈઓ આવ્યા મારી પાસે, મેં ગાડીમાં બેસી ગયા હતા. બે ભાઈઓ 105 મિનિટ કામ છે, બોલો તમ તારે અહીં વાત કરી લઈએ આપણે, બોલો. એમણે મને એક સલાહ માગી, સ્વામી એક જ્યોતિષે કહ્યું કે તમારા ઘરની અંદર આ જગ્યાએ દ્રવ્ય દાટેલું છે, ખૂબ દ્રવ્ય છે. બીજાએ કીધું, ત્રીજાએ કીધું, એકની એક વાત રિપીટ થઈ અને એટલે અમે લોકોએ નક્કી કર્યું, અમે બાયણા બંધ કરીને અમે ઘર ખોદી નાખ્યું છે આખું. 6 ફૂટ ખોદ્યું, ત્યાં સુધી હજુ કશું નીકળ્યું નથી. તો સ્વામી અમે સલાહ માંગવા આવ્યા છીએ, ખરેખર છે દ્રવ્ય અને હવે શું કરવું જોઈએ? કીધું જો તમે મને પૂછવા જ આવ્યા હોય, તમે માનો તોય ભલે, ન માનો તોય ભલે, હવે તમે મને સામેથી પૂછવા આવ્યા છે તો હું અમારી ફરજ બજાવતા કહું છું કે આ મફતિયું દ્રવ્ય લેવાની આશાને અપેક્ષા રાખશો નહીં, અને કદાચિત મળી ગયું તો એ દ્રવ્ય તમને સુખી થવા દેશે નહીં, તમને સુખી નહીં થવા દે. આ કીધું લખી લો, આ મિનિટ અને સમય સાથે લખી લો. આ શબ્દો જે કહું છું એ તમે દુઃખી થઈ જશો, કારણ કે એ અણહકનો પૈસો તમારા ઘરમાં આવી ગયો છે, તમને સુખી નહીં થવા દે. મુક્તો વ્યક્તિને દરેકને કરોડપતિ જલ્દી થઈ જવું છે, દરેકને ગાડીઓવાળા થઈ જવું છે, દરેકને વગર મહેનતે બધું જોઈએ છે. એટલે ચાલે છે આ સમાજની અવ્યવસ્થા થઈ સર્જાઈ ગઈ છે. આજે શિક્ષકો પોતે ચોરી કરાવતા થશે, સંચાલકો પોતે ચોરી કરાવતા થશે, તો વિદ્યાર્થીઓમાં કયા સંસ્કારો ક્યાંથી આવશે? આખા સમાજની બધી છે, બહુ મોટી ભયંકર બધી છે. અને જે બધીને લીધે પૈસો વધતો જાય છે, પરંતુ સુખ અને શાંતિ હરાતી જાય છે. આ વાત સાચી છે ખોટી છે? પૈસો બહુ વધી ગયો છે, આજે કરોડની કોઈ કિંમત જ નથી. તમે જો ને તમારા દાહોદમાંથી મને લાગે જમીનોના ભાવ એટલા બધા વધી ગયા છે આ છેલ્લા 5 વર્ષની અંદર. આ મકાન તો કે 80 લાખનું, આ મકાન તો કે 70 લાખનું, આ મકાન 50 લાખનું. લ્યો 50 લાખની, 70 લાખની, 80 લાખની કિંમતો જ જતી રહી. સાચી વાત છે. અમારે અમદાવાદમાં તમે જુઓ તો આરડું મકાન હોય તો કરોડનું, ઓ તારો ભલો થાય. કહો, કરોડની કિંમત નથી. પૈસો વધતો જાય છે, ગાડીઓ વધતી જાય છે, મકાનો વધતા જાય છે, ઇમારતો વધતી જાય છે, સંકલ્પો ને આશાઓ ને તૃષ્ણાઓ વધતા જાય છે, માણસોના દોટ વધતી જાય છે, પરંતુ સુખ અને શાંતિ મૂળમાંથી હરાતા જાય છે, મૂળમાંથી હરાતા જાય છે. આ સનાતન સત્ય વસ્તુ છે. થોડા દિવસ પહેલા એક અમદાવાદમાં આપણા હરિભક્ત મારી પાસે આવ્યા અને આવીને કે સ્વામી તમારું ટાઉન હોલમાં, અમદાવાદના ટાઉન હોલમાં આજે હું જોઈને આવ્યો છું, તારીખ નક્કી કરીને આવ્યો છું, આ 2 તારીખ લઈને આવ્યો છું. તમે યસ કહો એટલે ટાઉન હોલમાં 2.5 કલાકનો 3 કલાકનો તમારો પ્રવચન રાખવું છે, અને આપણે ત્યાં પ્રોગ્રામ સરસ કરવો છે. મેં કીધું પ્રવચનમાં શું વિષય રાખશો? તો કે સ્વામી એ નક્કી કરીને આવ્યો. સ્વામી આજે ઘરની હોળી છે, ઘરની સમસ્યા છે. સ્વામી આ વિષય રાખીએ ને જો બોર્ડ 25, 50, 100 બોર્ડ મારી દઈએ ને અમદાવાદમાં તો આખો ટાઉન હોલમાં જગ્યા ના રહે બેસવાની, ઊભું રહેવાની, એટલી સંખ્યા આવી જાય. મેં કે શું વિષય છે? તો કે સ્વામી વિષય એ રાખીએ તો આપણે કેવું? કયો વિષય? કે સ્વામી દિન પ્રતિદિન બધા પૈસો વધતો જાય છે, પરંતુ દિન પ્રતિદિન લોકોની વ્યથા, દુઃખ, ઉદ્વેગ બધું વધતું જાય છે. એટલે આપણે એવો વિષય રાખીએ કે ઉદ્વેગ ટાળ્યાના ઉપાયો અને મનની શાંતિના ઉપાયો અને સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાની લટક, આવું કંઈક રાખીએ તો. મેં કીધું આના માટે 3 કલાક તો બહુ પડી જાય. આ 3 જ મિનિટનો વિષય છે. 3 જ મિનિટમાં જો સમજાઈ ગયું તો સમજાઈ ગયું, બાકી તો એ 3 કલાક નહીં, અમારા જેવા 30 કલાક ભાષણ આપશે ને તો નહીં સુધરે. 3 જ મિનિટનો વિષય છે. શું 3 મિનિટમાં વિષયમાં કહીશું? 2 જ વસ્તુ છે. દુઃખ માત્ર, ઉદ્વેગ માત્ર, અશાંતિ માત્ર,
ગ્લાનિ માત્રના બે જ કારણ છે. એક છે અસંતોષ અને બીજું છે દેહાભિમાન. દેહાભિમાન, અહંકાર, ઈગો. ઝઘડા માત્ર થતા હોય તો આ બેને લઈને જ થાય છે. દુઃખ માત્ર ઊભા થતા હોય તો આ બેને લઈને જ ઊભા થાય છે. ભક્તો, આકાશમાં જ્યારે ગડગડાટી થાય ને વાદળાની, જોજો તમે પેલું આપણે નાના હતા ત્યારે કહેતા હતા ભગવાન ગેડી દડે રમવા માંડ્યા, એવું કહેતા નાનપણમાં. એ ગડગડાટી શું છે? બે વાદળા સામે ટકરાય છે એટલે ગડગડાટી થાય છે. અને બે જણના અહંકાર ટકરાય છે, ઈગો ટકરાય છે એટલે ધમધમાટી થાય છે. ઘરમાં જે ધમધમાટી થાય છે ને એનું કારણ જ આ હોય છે. મુક્તો પોતાનો ઈગો. અને 6 વાના જે સ્વામિનારાયણ ભગવાને કીધા કે 6 વાના કે 6 માંથી એક પણ જેનામાં હોય એને જીવતે કે મરીને કદી પણ સુખ નહીં થાય. એમાં પહેલું જ હમણાં જે કહ્યું એ દ્રવ્યાદિકનો લોભ. અને એ લોભ અનીતિ માણસને મારવા સુધી, ખૂન કરવા સુધી પણ પહોંચાડી દે છે. આજે ભાઈ ભાઈનું ખૂન થાય છે. અરે બાપ પોતાના દીકરાનું ખૂન કરી નાખે. તમે સાંભળ્યું હશે પેપરોમાં. શાને લીધે? પૈસો. જર જમીન અને જોરું તેણે કજિયાના મોટામાં મોટા છોરું. આ દ્રવ્યાદિકનો લોભ. બીજું સ્વામિનારાયણ ભગવાને કહ્યું, આપણે એની ઉપર ડિટેલમાં નથી જતા, માત્ર જાણવા માટે વાત કરીએ છીએ. બીજું, પહેલું કહ્યું દ્રવ્યાદિકનો લોભ. બીજું, સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, સ્ત્રીમાં આસક્તિ, સ્ત્રીને પુરુષમાં આસક્તિ. જેને રહેતી હોય સમજો જીવતે સુખી નહીં થાય, મરીને સુખી નહીં થાય. ત્રીજું, રસાસ્વાદ, રસને વિશે જીવવાની આસક્તિ, કોઈ દિવસ સુખી નહીં થાય. ચોથું, દેહાભિમાન, હમણાં જે કહ્યું એ ઈગો. પાંચમું, મમત્વ, સંબંધીમાં હેત. આ મારો પુત્ર, આ મારી પત્ની, આ મારું ઘર, આ મારું કુટુંબ, આ મારો પરિવાર, આ મારું મારું એને દુઃખી કરી નાખે છે. કારણ કે ભગવાન કહે છે, શ્રીજી મહારાજ કાયમ કહેતા કહે છે કે જે કરે છે કે આ ઘર મારું, આ કુટુંબ મારું, આ પરિવાર મારો, આ મારું મારું મારું, એને ભગવાન કે હું સારી રીતે મારું. અને જે બોલતા શીખ્યો કે હે પ્રભુ આ બધું તારું તારું તારું, એને હું સારી રીતે તારું. આટલો ફેર છે બેલા. આ છે સંબંધીમાં હેત. અને પાંચમું, કુસંગી, કુસંગ, કુસંગ. આ 6 જેને લપેટાયો, 6 માંથી એક પણ જેને હોય એને જીવતે કે મરીને સુખ નહીં થાય. મુક્તો આપણે બધાની ઉપર વિવરણ કરવાનો સમય નથી, નહીતર સવાર પડે. અને એટલી પાછી શ્રદ્ધા નથી બધાની. કારણ કે ફૂગાને માપસરની જ ફૂંક મરાય. ફૂગો જોઈને ફૂંક મરાય. જો વધુ પડતી મરી જાય તો શું થાય? પહેલા ફક દઈને ફૂટી જાય. એટલે અહીં અમારી ફૂંક મારવાની બંધ રાખીએ છીએ, નહીતર પછી વધુ ફૂટી જાય. એટલે બીજી વખત ના આવો. તમે ખબર પડે ગોલ્યા સ્વામીને બહુ લાંબુ કરે છે, આપણે નથી જવું. મુક્તો આટલામાંથી થોડુંક લેશો ને જીવનમાં, નક્કી કરજો. ભલે દુઃખી થઈને તે અત્યારે દુઃખી થવું પડે, તકલીફ પડે, સહન કરી લેજો, પણ અનીતિનો અને અધર્મનો પૈસો ઘરમાં ન આવવા દેશો. એટલી અમારી વિનંતી છે. 2 હાથ જોડીને વિનંતી છે. તમારે સુખી કરવા છે એટલે વિનંતી છે. મુક્તો અમારી દ્રષ્ટિ રૂપિયા સામું, પૈસા સામું નથી એટલે કહીએ છીએ. તમે પણ એની સામું નજર ન કરશો. સંપત્તિ એ બધું નથી, પૈસો એ બધું નથી. તમે ગમે એટલી મહેનત કરો. પેલા શેઠનો, અરે ખેડૂતનો છોકરો પોતાના ઘર આગળ ચોકની અંદર લીમડાના છાંયે હૂતો છે. બપોરના 2 વાગ્યાનો સમય છે. જમીન ટાઢા છાંયામાં બરાબર મોઢે ઓઢીને હૂતો છે. શેઠ ત્યાંથી ગાડી લઈને નીકળ્યા અને શેઠે ગાડીમાંથી ઉતરી અને છોકરાને, ઓળખીતો છોકરો હતો, એના ભાઈબંધનો દીકરો હતો, એટલે શેઠે, નગર શેઠે ગાડીમાંથી ઉતરીને ઢંઢોળીને છોકરાને બેઠો કર્યો. એ છોકરા બેઠો થા. છોકરો શેઠ, આવો બેહો બેહો.
અરે તું આવી જુવાનીમાં હોઈ ગયો છો, ઊંઘે છે લાંબો થઈને, ખબર નથી પડતી? સાલા મૂરખ, શેઠ તો શું કરવાનું? અરે મહેનત કર, આ તારી જુવાની અવસ્થા છે, મહેનત કર. અરે શેઠ પણ હું સવારના 6 વાગ્યાથી ગયો તો 12 વાગ્યા સુધી હું મજૂરી કરીને ખેતરમાં જઈને હળ હાંકીને આવ્યો છું. આ ટાઢા છાયા 3 કલાક સૂતો છું, હાંજ પડશે એટલે પાછો જઈશ. અરે હોવાનું ન હોય મૂરખ, તું વધુ મહેનત કર તો એનાથી શું વળશે? અરે શું વળશે? તને કંઈ ખબર જ નથી પડતી? તારી અત્યારે જમીન કેટલી છે? 40 વીઘા. 40 વીઘામાંથી 50 થાય ને 50માંથી 70 થાય ને 70માંથી 80 વીઘા થાય ને 100 વીઘા 500 વીઘાનો તું માલિક થઈ જા. પછી અરે પછી ટ્રેક્ટર લાય, હળબળ બધા જતા રહે, 2-5 ટ્રેક્ટર લાય. પછી અરે પછી હજારો મણ અનાજ પાકતું હોય અને તારો આલિશાન બંગલો હોય. પછી બંગલે રૂમે એર કન્ડિશન રૂમ. પછી નિરાંતે ઊંઘવાનું. અરે શેઠ, આટલું બધું કરીને જે કરવાનું હતું એ તો હું હમણાં કરતો જ તો કે આટલું બધું કર્યા પછી જે કરવાનું છે એ તો હું હમણાં નિરાંતે ઊંઘતો હતો. એ અનસર્ટેનિટી છે. એટલે કે આટલું બધું કર્યા પછી નિરાંત મળે કે ના મળે? આ તો અત્યારે બિલકુલ ફિક્સ છે કે નિરાંતે ઊંઘું છું, તો ભાઈ સાહેબ મને ઊંઘવા દો. શું કરવા આ કરો છો? અંતે તે શાંતિ માટે તો આ કરવાનું છે. અને જે દ્રવ્ય પૈસો સંપત્તિ કમાવાથી જો શાંતિ હણાઈ જતી હોય, સુખ હણાઈ જતું હોય, તો એ પૈસાને શું કરવાનો? ધોઈ પીવાનું? આ મૂર્ખ નહીં તો બીજું શું? આજે સમસ્યા છે ગરીબોની, પૈસાદારની. હમણાં જ અમારા સાહેબે વાત કરી. ગરીબોની સમસ્યા છે શું ખાવું, અને પૈસાદારોની સમસ્યા છે શું ખાવું. ગરીબને નથી એટલે પ્રશ્ન છે કે શું ખાવું, અને ઓલ્યાને બધું છે ને એટલે ડૉક્ટરની બધી મના છે એટલે પ્રશ્ન છે કે શું ખાવું. બધું બંધ કરાવી દીધું છે. રોટલી બંધ, ચોપડેલી બંધ, ગળ્યું બંધ, બદામ બંધ, કાજુ બંધ, ડ્રાયફ્રૂટ બંધ, ગોળ બંધ, ઘી બંધ, બધું બંધ. શું ખાવું? અને આ બધું તો જ રહેશે. આ સંતોષને આ 6 વાના તો જ સિદ્ધ થશે. સંતોનો નિકટનો સંગ હશે, નહીં તો કોણ સાચું કહેશે તમને? કોણ કહેશે સાચું? કોણ કહેશે? આખી દુનિયા આની પાછળ ગાંડી બની છે. વાતોમાં એટલે લખ્યું છે કે રાંડીને ઘેર સુવાસીની ગઈ આશીર્વાદ લેવા. રાંડીબાઈના ઘેર સુવાસીની એટલે પરણેલી બાઈ, પતિવાળી બાઈ, વિધવા બાઈના ઘેર આશીર્વાદ લેવા ગઈ. રાંડીને ઘેર સુવાસીની ગઈ, કેવા આશીર્વાદ આપે? આઈ ભાઈ તું મારા જેવી થા, એવા જ આશીર્વાદ આપે. ને બીજો બિચારા એ શું આપે બિચારી? સમજ્યા? એમ આખી દુનિયા આની પાછળ દોટ મૂકી છે. કોણ તમને પાછા વળો એમ કહેશે? કોણ કહેશે? એ તો સંતો. અમે અહીંયાથી પાછા વળ્યા છીએ ને ભગવાનની કૃપાથી, એટલે તમને કહીએ છીએ કે ભાઈ એમાં સુખ નથી. સુખ ભગવાનમાં છે, સુખ સમજણમાં છે, સુખ સંતોષમાં છે. તમે સમજો, જરા પાછા વળો. કરોડોની સંપત્તિ હશે તો ખાવા તો કેટલું જોઈશે? 2 રોટલી. સદગુરુ ગુણાયતાન સ્વામીએ વાતોમાં એટલે સરસ શબ્દ લખ્યો છે. સ્વામીની વાતોમાં સ્વામી કે કદાચ માની લો કે તમારી પાસે 10,000 છે, વધુ કમાયા અને 10,000માંથી લાખ થયા, લાખમાંથી 10 લાખ થયા, 10 લાખમાંથી કરોડ થયા, કરોડમાંથી 10 કરોડ થયા, પણ 4 રોટલીથી વધુ તો ખવાતું નથી. અને જે ભેગા કર્યા એ જોડે આવવાના નથી. તો શાના માટે મૂર્ખામી કરો છો? શાના માટે દોટ મૂકો છો? કોના માટે? પૈસાદારો બધા હોનાની રોટલી ખાતા હશે, ઘઉંની નથી મળતી. હોનાની ક્યાં વાત કરો છો? સમજ્યા? એ બંધ છે, ખાખરા ચાલુ છે. સમજ્યા? માટે જરા પાછા વળજો. આ વાત આ 1-1.5 કલાકની વાતથી નહીં સમજાય તમને. તમને ગમ્યું હશે, પરંતુ એનાથી તમે પાછા વળી જવાના છો એવું માની નહીં લઉં. કારણ કે મોટા સંતો એટલે કહેતા કે 1,00,000 મણ લોઢાનું કડાયું ધગધગતું હોય અને લાલ ચોળ જેવું થયું હોય, અને એમાં 1 દેગડું પાણી કોઈ નાખે એનાથી ટાઢું થઈ જાય? 2 દેગડા નાખે તો ટાઢું થઈ જાય? ના. એ તો મહીસાગર જેવી મોટી નદી હોય અને એમાં હડસેલો મારીને નાખે ને ત્યારે 15 દાડા તો એની છોડ્યો ઉડે પાણીની, તારે માંડ ટાઢું થાય. એમ આ બધા 1,00,000 મણ લોઢાના કડાયા જેવા તમે, અને અમે આ ડોલ પાણી નાખી, એ તો હમણાં જતા જતા છમકારો બોલીને ઉડી જશે. સમજાય છે? એ તો બહુ દાડા સુધી સમાગમ કરો ને, જોગ કરો ને,
ત્યારે કંઈક અંદર ફેર ઉતર્યા, ફેર ચડી ગયા છે તમને, પૈસાના, સંપત્તિના, વૈભવના ફેર ચડી ગયા છે. નાના છોકરા જોજો, આમ 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 ક્રોસ હાથ રાખીને નાના બાળકો, તમે નાના હશો તો ફેર ફુદેડી ફરતા હશો, આમ આમ રાખીને, ખબર છે? આમ ફુદેડી ફરે, અને ફુદેડી ફરે એટલે શું ચડે? ફેર ચડે. ફેર ચડે એટલે શું કરવું પડે? 2 મિનિટ 5 મિનિટ આંખો બંધ કરીને આમ બેસી જવું પડે, નહીંતર પડે હેઠો. વાત સાચી છે? આ તમને ફેર ચડ્યા છે. શાના ફેર ચડ્યા છે? કોઈને રૂપિયાના, કોઈને સત્તાના, કોઈને રૂપના, કોઈને ગુણ, કોઈને માનના, કોઈને મોટપના, આ ફેર ચડ્યા છે. અને ચડ્યા ફેરે, ચડેલા ફેરે અમે તમે તો વાતો કરીએ છીએ, એટલે અમે સમજીએ છીએ કે ચડેલા ફેરની અંદર કોઈ ગુલાબ જાંબુ આપે ને તો ગળ્યું ના લાગે, તોય ફીકું જ લાગે, એને મજા ના આવે. ફેર ઉતરે ને પછી ખાવા બે ને તો મજા આવે. એમ હજુ તો તમને આ ફેર ઉતારવાની વાતો છે. અને ફેર ક્યારેય ગઈ એક દાડે ન ઉતરે, એ તો નિરંતર સંતનો સમાગમ કરે. આ ધોકા છે, આ ધોબીના ધોકા હોય ને એવા ધોકા છે, સાંભળજો. અને ધોકા તો હંમેશા કપડું હોય ને એમાંય તે મોદીઓ જેવું હોય, મોદિયા જેવું. અને મોદિયા જેવા કપડાને છબછબાએ મેળ પડે? એને તો પાણીમાં, ઉના પાણીમાં 2 દાડા બાફે ને 2 જણા આડા લઈને મંડે ને, ધોકાય ના ચાલે. આડા લઈને મંડે ને તારે હરખું થાય ભાઈ. એમ અમે લોકો પપલાએ મેળ પડે એવું નથી. એ તો ધોબી જેવા સંત મળે અને ધોકાવે તો કંઈક આપણું હરખું થાય એવું છે ભાઈઓ. અને એટલા માટે સમાગમ કરજો, જોગ કરજો. નિરંતર આ સમાગમ રહેશે તો આ વાતો કંઈક અંદર ઉતરશે, નહીતર આ કાનથી આવશે ને આ કાનથી ચાલી જશે. સમજ્યા? કંઈક લેજો, કંઈક અંદર ઉતારજો. ભગવાન સ્વામિનારાયણ એટલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જીવતે સુખ નહીં થાય ને મરીને પણ સુખ નહીં થાય. જીવતે સુખિયા ને મરીને સુખિયા રહેવું હોય તો આ વાત નિરંતર એનું મનન ચિંતન કરજો, ઉતારજો. મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કે હે દયાળુ, બસ આ વાત બધાયને કંઈક ગમે અને અંદર ઉતારે એવી બધાની પર કૃપા કરજો. એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.